નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ પીવાય ક્વિઝ કોમ્પિટિશન તમે જોયા હશે હિસ્ટ્રીના, પોલિટીના, ઇકોનોમીના. આજે જે છે એસટીઆઈના 2019 થી કરીને 2024 સુધીના વારસો, કલા, સાહિત્ય, સંસ્કૃત એનું કોમ્પિટિશન છે. તો સ્ટાર્ટ કરીએ એના પહેલા જણાવી દઉં ટેલિગ્રામમાં જોઈન થઈ જવું. નવી નવી અપડેટ્સ એમાં મળતી રહેશે. તો શરૂઆત કરીએ છીએ 2019ના પેપરથી. જેની એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 80/2018-19 અને જેની પરીક્ષા લેવાયેલી છે 9th of June 2019. તો આપણે સમય ના લેતા વધારે અને આવી જઈએ છીએ આપણા ક્વેશ્ચન ઉપર. સાસુ અને વહુના દેરા જાણીતા મંદિરો નીચેના પૈકી કયા સ્થળે આવેલા છે? ખંભાત, કાવી, માંડવી કે શેત્રુંજય? તો ભાઈ સાસુ વહુના દેરા ક્યાં છે? ખંભાત, કાવી, માંડવી કે શેત્રુંજય? તો એ છે કાવી. અને કેવા દેખાય છે સાસુ વહુના દેરા? સરસ મજાના આવા માર્બલમાંથી બનેલા છે. વ્હાઈટ, બરાબર, વ્હાઈટ પેગોડા જેવા લાગે છે. તો કાવી મહાતીર્થનો ગૌરવમય પ્રાચીન ઇતિહાસ તમે અહીંયા પોઝ કરી વાંચી શકો છો. બરાબર, ઇતિહાસ વાંચવો હોય તો આપણે જઈએ છીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. અને આપણે ઇમેજ એટલા માટે જ મૂક્યા છે કે તમારે દોડવા નથી. વિડીયોની સાથે સાથે તમારે સ્ટોપ કરવાનું છે. જ્યાં જરૂર લાગે તે વાંચવાનું છે, એનાલાઇઝ કરવાનું છે. ભારતીય સ્થાપત્યમાં આમલકની રચના ક્યાં કરવામાં આવે છે? તમને દર વખતે મંદિર ઉપરથી ક્વેશ્ચન પૂછાશે. અને એક ક્વેશ્ચન તો આવો જો કે નાગર, દ્રવિડ અને વેસર શૈલી. બરાબર, કોઈ પણ પરીક્ષાનો સિલેબસ ક્યાં પેપર ઉઠાવીને જોઈ લો, તમને આ ક્વેશ્ચન જોવા મળે. આમલકની રચના ક્યાં કરવામાં આવે? તો આમલક જો ને સૌથી શિખર ઉપર હોય ત્યાં રચના કરવામાં આવે. આમલક એ નાગર શહેરમાં તમે દેખો છો સૌથી ઊંચો જે છે ઊંડ જેવું, એને કહેવાય છે આમલક. બરાબર, નેક્સ્ટ જોઈએ મોઢેરા અને કોણાર્કના સૂર્ય મંદિરો પર બીજો ક્વેશ્ચન. મોઢેરા અને કોણાર્કના સૂર્ય મંદિરો બાબતે નીચેના પૈકી કયું વિધાન કે વિધાનો સાચું કે સાચા છે? તો 3 વિધાન છે. કોણાર્કનું સૂર્ય મંદિર રાજા નરસિંહદેવ પહેલાના શોષાંકર દરમિયાન થયું હતું. ચાલો તો કોણાર્કનું આપી. તમને ખબર છે મોઢેરાનું સૂર્ય મંદિર કોને બનાવ્યું છે? ખ્યાલ હવે ખબર જ હોવી જોઈએ. બરાબર ભાઈ, મોઢેરાનું કોને બનાવ્યું છે એ તમે મને કમેન્ટમાં કહો. તો પહેલું આપણું સાચું છે ગંગા નરેશ. નરસિંહદેવ પહેલા દ્વારા નિર્માણ થયું હતું 1300ની સાલમાં, અરાઉન્ડ 1296 કેટલી 13મી સદીમાં, સમજો ને, 13th of century. 13મી સદીમાં નિર્માણ થયું હતું. મોઢેરાનું સૂર્ય મંદિર નાગર શૈલીમાં બનેલું છે. એકદમ કરેક્ટ. બંને સૂર્ય મંદિર 13મી સદીમાં નહીં ભાઈ. મોઢેરા સૂર્ય મંદિર છે અરાઉન્ડ 1029 એટલે કે 11મી સદીમાં છે. અને આ છે 13મી સદીમાં, આ છે 11મી સદી. ત્રીજું આપણું જે છે રોંગ છે. ત્રીજો જ્યાં દેખાય તે રોંગ. ત્રીજો અને ત્રીજો રોંગ. આપણો આન્સર શું છે? 1 અને 2. જોઈએ નેક્સ્ટ. આ તમને મોઢેરાનું સૂર્ય મંદિર દેખાય છે. સૂર્યધન એ ખાલી જગ્યાનો પ્રકાર છે. સૂર્યધન પણ કહેવાય છે, જેને સૂરધન પણ કહેવાય છે. તો ખાંભી છે, વાજિંત્ર છે, લોક નૃત્ય છે, તલવારબાજી, તો એ છે ખાંભી. તો તમે પાળિયા ભણ્યા હશો, પાળિયાના પ્રકારમાં આવે. બરાબર, તો અહીંયા તમે પાળિયાના અલગ અલગ પ્રકાર જોવા મળે છે. તમે સ્ટોપ કરીને જોઈ શકો છો. ખાંભી કોને કહેવાય, ઠેસ કોને કહેવાય, ચાગીઓ, સુરપરા, અને આ છે સૂરધન. બરાબર, પાળી અલગ અલગ જાતના હોય. સતીના પણ હોય, યોદ્ધાઓના હોય, ખલાસીઓના હોય, લોક સાહિત્યના હોય, પ્રાણીઓના હોય, ક્ષેત્રપાલના હોય. આપણે અલગથી એક નવી સિરીઝ કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. એક ટોપિક કન્સેપ્ટ આપણે ડિટેલથી જોવાનો પૂરતો પ્રયત્ન કરીશું. પણ હાલ આપણે પ્રીવાય ક્યુ સોલ્વ કરી રહ્યા છીએ, એટલે વધારે ટાઈમ આપણે લઈશું. ચલો, મેળાઓ આપે છે ભાંગુરીઓ, ગોળ ગધેડા, ગોળ ઘોડી, કાળિયા ભૂત, કયા સ્થળે યોજાય છે? તો તમને પહેલા તો ગોળ ગધેડા મેળો ખબર જ હશે કે ભાઈ આવ્યો છે ક્યાં? દાહોદમાં. આટલી ખબર પડી એટલે બીમાં 3 આવે. તો બીમાં 3 અહીંયા છે, બીમાં 3 અહીંયા છે, એટલે આ બે તો ઓટોમેટિકલી કેન્સલ. તો ભાંગુરીઓ ક્યાં છે, ગોળ ઘોડી ક્યાં છે, અને કાળિયા ભૂત ક્યાં છે? બરાબર, આપણને ક્યાં જોવા? હવે તમે જુઓ કે અહીંયા ભાંગુરીઓ તો કમાન્ડે તમને ખબર પડી ગઈ. તો એ આપણો થઈ ગયો 4 એ 4 આપણો થઈ ગયો. એટલે એ તો જોવાનો આવતો જ નથી. તો ગોળ ઘોડી ક્યાં છે અને કાળિયા ભૂત ક્યાં છે એ આપણે જોઈએ છીએ આન્સરની અંદર. અને આન્સર આપણો સી છે. આન્સર સી છે એનો મતલબ શું? કે ગોળ ઘોડી ક્યાં છે? મહુવા, સુરત, અને કાળિયા ભૂત જે છે એ અંબાજીમાં ઉજવાય છે. બધા મેળાના સ્થળ આપણને યાદ ના જ રહે. બરાબર, ફેકલ્ટી જે હોય વારસા સાહિત્ય એને યાદ હોય ભાઈ, એને બીજું કંઈ ભણવાનું નથી. તમારે યાદ નહીં જ રહે, આ લખીને રાખો, બધું યાદ નહીં રહે. એટલે જે એવું લાગે કે ભાઈ આ ગોખવાનો આમાં બહુ વધારે છે, એટલે થોડું લિમિટેશન લાવી દો. જેમ કે તમે આ વારસાનું પેપર જોશો, તમને પેપરની અંદર ખબર પડે મંદિર જે છે એમાંથી ક્વેશ્ચન પૂછાય. તો મંદિર આર્કિટેક્ચર કરો, જબરદસ્ત રીતે કરો.
બરાબર, મેળાઓ કરો, આદિવાસી કલ્ચર કરો, ભરતકામ નહીં કરો તો ચાલશે ભાઈ, ગોખી ગોખી મરી જશે તો અમુક ટાઈમ યાદ નહીં આવે. બરાબર, ચલો જોઈએ નેક્સ્ટ. ઓડિપો કયા પ્રકારની કલા છે? ભિત્તિચિત્ર, વસ્ત્ર રંગવાની, નખ રંગવાની કે કેસ ગુંફણ? તો એ છે ભિંત ચિત્ર, જેને કહેવાય છે અંગ્રેજીમાં મુરાલ પેઇન્ટિંગ્સ. મુરાલ પેઇન્ટિંગ જેને કહેવાય ઓડિપો. છાહુ એ કયા પ્રકારની લોકકલા છે? લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય? હવે દેખો આમને જે બીજું એક તમને કહું, જે નૃત્યો પૂછવાની જે શરૂઆત કરી છે ને જીપીએસસીમાં, તમને શાસ્ત્રીય નૃત્ય પૂછતા જ નથી. ખબર નહીં કેમ, એમને એવું લાગી જોયું ભાઈ છોકરા તો આ બધું ગોખી જ મારું છે, એટલે અમારે પૂછવાનું થતું જ નહીં. એટલે એમને છે ને ક્લાસિકલ ડાન્સ એવા નહીં પૂછતા. તો બધા કેવા પૂછે છે ખબર છે? ફોક ડાન્સ પૂછશે. ફોક ડાન્સ, ફોક મ્યુઝિક, લોક નૃત્યો. હવે ફોક ડાન્સમાં એક એક રાજ્યની અંદર ભાઈ 15-20 ફોક ડાન્સ હોય, બરાબર? તો બધા કઈ રીતે યાદ કરવા જશો? તો નહીં રહે. તો જે મેઇન હોય, નીતિન સિંઘાનિયાની સરસ મજાની બુક છે, એમાં જે મેઇન ફોક ડાન્સ આપ્યા હોય તમે કરો તો તમને આઈડિયા આવે. છાહુ જે બહુ મોટા પાયે ઉજવાય છે, બરાબર? અને કયા રાજ્યમાં ઉજવાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આ છે લોક નૃત્ય, ફોક ડાન્સ. બરાબર, કયા રાજ્યની અંદર ઉજવાય છે? દેખો આપણે જેટલા મેં ક્વેશ્ચન કરાયા ને આર્ટ એન્ડ કલ્ચરમાં, તમને કોઈ પણ જગ્યાએ શાસ્ત્રીય નૃત્યનો ક્વેશ્ચન જ નહીં. બરાબર, એનો મતલબ કે ખેર સમજી જાઓ. ચલો જઈએ આપણે. તુર નૃત્ય પાછું આવ્યું. તુર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે? દેખો આ તો કેટલો જટિલ ક્વેશ્ચન છે ભાઈ. પંચમહાલ આદિવાસી, ખારાપટ આદિવાસી, હળપતિ આદિવાસી, છોટાઉદેપુર અઠવા? તો આન્સર છે હળપતિ આદિવાસી, પણ આ યાદ ના રહે ભાઈ. બરાબર, એટલે ચિંતા કરવાની નહીં, ગભરાવાની જરૂર નહીં. નેક્સ્ટ જોઈએ. કાઠીઓ નીચેના ભાઈ કોની પૂજા કરે? તો કાઠીઓ જે પૂજા કરે છે એ છે હરણોની. જોઈએ નેક્સ્ટ. ખાલી જગ્યા માળવાના સુલતાન યુગલનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. માળવાના સુલતાન યુગનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન શું છે? તો એ છે ચતરંગ. બરાબર. વડનગરમાં પ્રતિવર્ષ આયોજિત સંગીત મહોત્સવ સાથે જોડાયેલ તાનારીરી કોણ હતા? તાનસેનની પુત્રીઓ? ના ભાઈ, બહુજીની પુત્રીઓ, સુરદાસની પુત્રીઓ કે શર્મિષ્ઠાની પુત્રીઓ? તો આન્સર છે શર્મિષ્ઠાની પુત્રીઓ, તાનારીરી. સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે? બીજું, આ લોકવાદ્ય ઉપરથી પ્રશ્ન પૂછાય. વાદ્યના પ્રકારો કેટલા છે એના ઉપરથી પ્રશ્ન પૂછાય. વાદ્યના જે પ્રકારો છે એમાં કયું વાદ્ય શું કહેવાય એના ઉપરથી પ્રશ્ન પૂછાય. મતલબ કે વાદ્ય આપણું ડિક્ટો કમ્પ્લીટ હોવું જોઈએ. થીમ તમને ખબર પડે, પીવાય સોલ્વ કરો, વિડીયો જોઈને આલો કથાની જેમ, બરાબર? એનું એનાલિસિસ તમે તમારી રીતે કરો. કઈ થીમ ઉપર ક્વેશ્ચન વધારે પૂછાય છે અને કઈ થીમ પહેલા એનું રીડિંગ કરવાનું, બરાબર? સુરંદો ગુજરાતના કયા પ્રદેશનું લોકવાદ્ય છે? તો એ છે કચ્છનું, જેના પર ટિકિટ પણ બનેલી છે. મુગલ કાળમાં રૂવાબ નીચેના પૈકી કોને કહ્યું હતું? વાજિંત્ર. ફરીથી ભાઈ વાદ્ય ઉપર દેખો બે ક્વેશ્ચન આવ્યા, એક જ પણ બે ક્વેશ્ચન, બરાબર? એટલે કોઈ નાની વાત નથી. એક નાના એવા ટોપિકમાંથી બે ક્વેશ્ચન આવે કોઈ નાની વાત નથી. તમે STI 2020 પેપર જોયું છે તો મંદિરો પર 4 ક્વેશ્ચન, મંદિરો પર 4 એટલે બહુ મોટી વાત છે, બરાબર? STI 2020 પેપર વિધાઉટ ડાયવર્સિટી, એમાં વિવિધતા જેવું કઈ હતું જ નહીં. નાના ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન આપી દીધેલા હતા. ચલો જોઈએ નેક્સ્ટ. ગુજરાત નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને ઈસવીસન 2019 નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે? ભગવાનદાસ પટેલ, નિરંજન ગુરુ, નાથલાલ ગોહિલ કે જોરાવરસિંહ જાદવ? આન્સર છે જોરાવરસિંહ જાદવ. એ તમે એમના વિશે અહીંયાથી વાંચી શકો છો. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાગ્યો. આ પંક્તિઓના કવિનું નામ જણાવો. દેખો આમને લિટરેચર ખાસું એવું પૂછ્યું છે OSTI 2019 ની અંદર. 2020માં ઓછું પૂછ્યું છે, 2019માં ખાસું એવું છે કે 4-5 કરતા પણ વધારે ક્વેશ્ચન સાહિત્ય વિષયમાંથી પૂછાયા છે, બરાબર? તો વર્ણના, અને એમાં પ્રોબ્લેમ એ થાય કે ભાઈ બધી પંક્તિઓ તમે કઈ રીતે યાદ રાખી શકો? ના યાદ રહી શકે ભાઈ, ના જ યાદ રહે, બરાબર? એટલે જે મેઇન પંક્તિઓ હોય, જે બધી બુકમાં કોમન હોય, એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે મર્મ ભાગ્યો, ભર્મ ભાગ્યો. આ પંક્તિનું કવિનું નામ જણાવો. છે નરસિંહ મહેતાની પંક્તિ. તેનાલી રામા મૂળ કઈ ભાષાના કવિ હતા? જો તમે એની સિરિયલ જોઈએ તો પણ ખબર હોય કે તેલુગુ ભાષાના કવિ હતા. ગુજરાત રાજ્યની રચનાકાળે કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી રચનાકાળે? તો એ છે ઉમાશંકર
જોશી. હવે આમાં કઈ લોજિક નહીં ભાઈ, આ બધું ગોખવાનું છે, બરાબર. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડુંના લેખકનું નામ જણાવો. હવે આ જે હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું છે ને, એ ઓલરેડી અનુવાદ કરેલું છે. આ જે બુક લખાયેલી છે એ એકચ્યુઅલીમાં ફ્રેન્ચ છે, ફ્રેન્ચ લેંગ્વેજમાં છે. એનો અનુવાદ કર્યો છે. તો કોણે કર્યો છે અનુવાદ? તો એ છે સોરાબ દાદાભાઈ. ક્યાંથી મળ્યું? તો વિકીપીડિયા પર આખું એકત્ર ગ્રંથાલય કરીને છે. જો તમને પુસ્તકો સાહિત્ય વાંચવાનો રસ હોય, વાંચવા બેસી જવાનું તમને કહેતો નથી, તમને રસ હોય તો આના ઉપર ઘણી બધી પુસ્તકો એવી છે જે તમે પીડીએફ સ્વરૂપે, પીડીએફ ક્યાં ઓનલાઈન તમે પીડીએફ જેવું જ ફીલ થશે, એના ઉપર તમે બુકો વાંચી શકો છો. બહુ જ મોટો સાહિત્યના પુસ્તકોનો ભંડાર છે ભાઈ. એકત્ર ગ્રંથાલય, બરાબર. અહીંયા લખેલું છે દેખો. હિન્દુસ્તાન મધ્યનું ઝૂંપડું ગુજરાતી અનુવાદ કર્યો છે સોરાબ શાહ દાદાભાઈ મુનસફનાએ, બરાબર. આ એકચ્યુઅલીમાં જે પુસ્તક છે એ ફ્રેન્ચ લેંગ્વેજમાં છે. ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોકકથા આપી? તો શારદા દ્વારા જે શરૂઆત કરી હતી 1924 ની અંદર એપ્રિલ માસમાં, કોણે? ગોકુળદાસ રાય ચુરાએ રાજકોટમાંથી પ્રગટ કરી હતી શારદા. એનો હેતુ શું હતો? તો સાહિત્ય, કળા, સંસ્કાર, લોક સાહિત્યના પ્રસાર માટેનું સામયિક શરૂ કર્યું 1924 એપ્રિલ, બરાબર. તો શારદા કોણે સ્ટાર્ટ કર્યું છે? તો આન્સર આવે ગોકુળદાસ રાયચુરા. નીચેના પૈકી પ્રથમ ચારણ કવિયત્રીનું નામ જણાવો. પુતળીબાઈ તો નામ જોઈને ભાઈ ખબર પડે ના આવે. ઉમા પણ ના આવે. જેસલ ના આવે, જેસલ તો રોડ ઉપરથી, બરાબર. આન્સર શું આવશે? ઉચડી. એટલે અમુક તુક્કો 50-50 માં આવી જાય, તુક્કો મારી દેવાનો ભાઈ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. મન મથુરા દિલ દ્વારિકા, કાયા કાશી જાન, રસો દ્વારકા દેહરા, આમે જ્યોતિ પીછાણ. પંક્તિઓના કવિનું નામ જણાવો. હવે આ જે કવિ છે ને, જીપીએસસી એના પ્રેમી છે. દરેક એક્ઝામની અંદર તમને આમનો ક્વેશ્ચન જોવા મળશે અને આમનું નામ છે સંત કબીર, બરાબર. એસટીઆઈ 2020 ની ઉપર દેખો, હું તમને કહું ભાઈ, એસટીઆઈ 2020માં સંત કબીર માંથી 2 ક્વેશ્ચન આવેલા. મતલબ સમજો ને તમે, કબીર ઉપર જ 2 ક્વેશ્ચન, એટલે બહુ મોટી વાત. ચલો. મન મથુરા દિલ દ્વારિકા, કાયા કાશી જાણી, દસવા દ્વારા દેહુરા, કામે જ્યોતિ છાણી. જીગર અને અમિત ફિલ્મમાં સંજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા? ભાઈ આવા ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાયા છે ભાઈ, બરાબર. ખેર જવા દો. તો નિરૂપા રોય, અરુણા ઈરાની, કાનન કૌશલ કે ભાઈ સ્નેહલ હતા? આન્સર છે કાનન કૌશલ. દેખા છે સંજીવ કુમાર, અને સંજીવ કુમારની સાથે છે કાનન કૌશલ. સરસ મજાના સાડીનું પેલું પહેરીને ઉભા છે જીગર અને અમિત, બરાબર. તો અહીંયા આપણા ક્વેશ્ચન પૂરા થાય છે. ડિસ્કશન કરી તે બદલ આપ સૌનો ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જેનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 10920192 એક્ઝામ લેવાયેલી હતી 7th ઓફ માર્ચ 2021, બરાબર છે. તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ અને પ્રથમ ક્વેશ્ચન આપણી સામે હાજર છે. સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે? છત્ર, અંડ, હર્મિકા કે પ્રદક્ષિણા પથ? હવે જવાબ જોતા પહેલા આપણે એ વાત કરીએ કે ભાઈ જ્યારે ક્વેશ્ચન જોઈએ ને, એટલે સૌથી પહેલાની થીમ આપણા ધ્યાનમાં આવી જોઈએ કે કયા થીમમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એની સેન્ટ્રલ થીમ કઈ છે. તમે આ પેપર જોશો એટલે તમને આ પેપરની અંદર સૌથી વધારે ક્વેશ્ચન મંદિરો ઉપર જોવા મળશે, બરાબર. મંદિરો ઉપર છે, પછી નૃત્ય ઉપર છે. અને 2020 થી કરીને 2021 લગભગ પેટર્ન એવી ચાલી છે કે આદિવાસી કલ્ચર ઉપર 2 ક્વેશ્ચન હોય, અલગથી જોઈએ. નૃત્ય ઉપર પણ હોય, આદિવાસી પ્રજા ક્યાં રહે છે એના ઉપર પણ હોય, એમના તળપદા શબ્દ ઉપર પણ પૂછાય. એટલે જનરલી મિનિમમ 2 થી 3 ક્વેશ્ચન તો એવા હશે જે આદિવાસી કલ્ચર ઉપર હશે. એટલે આપણે આ થીમ પકડવી જોઈએ, જેથી આપણને આઈડિયા આવે કે જે નેક્સ્ટ એક્ઝામ હશે તો થીમમાં કેવા ક્વેશ્ચન આવવાની સંભાવના છે. તો સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય? છત્ર, અંડ કે હર્મિકા કે પ્રદક્ષિણા? તો આ જે ભાઈ આ સ્તૂપનો મુખ્ય ભાગ હોય, બરાબર, એના ઉપર પેલી છત્ર. તો આ મુખ્ય ભાગને શું કહેવાય? જેવો દેખાય છે એ જેને કહેવાય છે, અને એ છે અંડ. ચલો. તો બી એ તમને આખું સ્તૂપ દેખાઈ રહ્યો છે, બરાબર. તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકો છો કે આ ડોમ છે જેને અંડ કહેવાય છે, અને ઉપર છત્ર છે, બાજુમાં વર્તુળાકાર પથ છે, એની બહાર જે છે પ્રદક્ષિણા પથ. અહીંયા આવીને તમે પ્રદક્ષિણા કરી શકો છો ભાઈ સ્તૂપને. રેલિંગ છે, બરાબર. તો સ્તૂપનું આખું આર્કિટેક્ચર, આખું એનાટોમી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં મૈત્રક કાળ અને અનુમૈત્રક કાળના મંદિરો
કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે? ગુજરાતમાં મૈત્રકાળ છે, અનુમૈત્રકાળ છે. એમના રાજ્યમાં કઈ શૈલી આવી? તો તમને ખ્યાલ તો હશે જ મંદિરોની શૈલી. નાગર, નગર, પછી છે દ્રવિડિયન, પછી છે વેશ્યર, જેને વેશારા પણ કહેવાય છે, VASAR. ચલો, આ જે આન્સર છે એ છે નાગર, નાગર શૈલી. પણ શું તમને ખબર છે જ્યારે ચાલુક્ય રાજ્ય હતું અને એમના સમયમાં કઈ શૈલી આવે છે? બરાબર, આ ક્વેશ્ચન ઓલરેડી STA 2020ના હિસ્ટ્રીના પેપરમાં પૂછાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. એટલે એક જ પેટર્ન ઉપરથી આપણને 2-3 ક્વેશ્ચન મળ્યા. બરાબર, તો આન્સર શું આવશે? નાગર શૈલી. આના સિવાય શું તમને ચોથી શૈલી પણ શું ખબર છે? નાગર, દ્રવિડ, વિશાળ સિવાય, અને એ છે હોયશાળ. હોયશાળ સિસ્ટમ ઓફ ધ ટેમ્પલ આર્કિટેક્ચર. બરાબર, દક્ષિણ ભારતમાં આપણને સૌથી વધારે જોવા મળે છે એ છે હોયશાળ આર્કિટેક્ચર. તો નાગર શૈલી જે તમને જગન્નાથપુરી મંદિર છે ને એમાં પણ આ રીતે જોવા મળે. શિખર બહુ જ પહોળું હોય, બરાબર. દ્રવિડ હોય એમાં ગોપુરમ આપણને ખાસ જોવા મળે, અને મંદિરો લાંબા લાંબા હોય. એમાં એવું દર્શાવવામાં આવે કે વિષ્ણુ ભગવાન સૂતેલા છે, બરાબર છે. એટલે આપણે એમને પગમાંથી પસાર થવાનું છે, એમાં નમસ્કાર કરીને. એટલે જે ગોપુરમ છે, જે દ્વાર છે, એને બહુ જ સુંદર રીતે કંડારેલું જોવા મળે છે. અને નગર અને દ્રવિડ આ બેની મિક્સઅપ સ્ટાઇલ આપણને વિશારામાં જોવા મળે. વેશર સ્ટાઇલ જેમાં શિખર જે હોય એ સ્ટીપ, એકદમ પાતળું હોય પણ ઊંચું હોય, બરાબર. દેખો અહીંયા તમને દેખાય છે આ નગર અને આ વેશર. આમલક ઉપરથી બીજો ક્વેશ્ચન તમને આ પેપરમાં જોવા મળશે. એટલે એકના એક આર્કિટેક્ચર ઉપરથી આપણને ઘણા બધા ટોપિક્સ અહીંયા જોવા મળી જાય છે. એટલે આપણો આન્સર છે ગુજરાતનું દ્રાસણ વેલનું મંદિર કયા પ્રકારનું છે? એકાયતન, ત્રયાતન, પંચાયતન કે સપ્તાયતન? મંદિરો ઉપર બીજો ક્વેશ્ચન તો જોઈએ તો સપ્તાયતન છે. અચ્છા, દ્રાસણ વેલનું મંદિર કયું છે ભાઈ? દ્રાસણ વેલનું. અને આ મંદિરનું આર્કિટેક્ચર છે આ રીતે છે. સપ્તાયતન એટલે શું? આમ જનરલી પંચાયતન હોય બધા મંદિરોમાં. પંચાયતન પૂજા થાય, 5 મૂર્તિ સ્થાન હોય, બરાબર. એક મેઇન હોય, બીજા 4 હોય. સપ્તાયતનમાં કેવો છે કે એક મેઇન છે, સેન્ટ્રલ સાઇન, શ્રાઇન એટલે મૂર્તિ, મૂર્તિનું સ્થાન સેન્ટ્રલ. એની આગળ મંડપ છે, પછી જે આપણે બેસવું હોય, કરવું હોય, હવન ભવન કરવું હોય, કાં તો પછી અહીંયા બેસીને દર્શન કરવા હોય, પૂજા કરવી, આરતી કરવી, બધું અહીંયા કરી શકીએ, ધ્યાન પણ કરી શકીએ. આ છે એન્ટ્રી. અને તે 7 જ દેખો, 1, 2, 3, 4, 5 અને આ 6. આ 6 થઈ ગયા, +1 જે હોય એ મેઇન હોય. ટોટલ કેટલી શ્રાઇન થઈ મૂર્તિની? તો 7, બરાબર. તો આપણને 7 જોવા મળે, આપણે એને કહીએ છીએ સપ્તાયતન. નેક્સ્ટ જોઈએ મંદિર ઉપરનો આ થર્ડ ક્વેશ્ચન. દ્વારકા ખાતે આવેલું દ્વારકાધીશનું મંદિર નીચેના પૈકી કયા નામે પણ ઓળખાય છે? તો બંને નામે ઓળખાય, જગત મંદિર પણ ઓળખાય, ત્રિલોક મંદિર પણ ઓળખાય. એટલે આપણો આન્સર થશે સી, બરાબર. ચલો ભાઈ, આ પરીક્ષામાં દ્વારકાધીશ તમને ખૂબ ખૂબ યાદ શક્તિ અપાવે. બરાબર, જેટલું વાંચ્યું છે બધું તમને યાદ અપાવે એવી અમારી પ્રાર્થના છે. ભારતીય મૂર્તિ શિલ્પના વિશ્વકોશ જેવો કયો સ્તંભ મનાય છે? મૂર્તિ શિલ્પનો વિશ્વકોશ જેવો કયો સ્તંભ મનાય? સૂર્યમહેલ, એકલખા મકબરો, કુતુબ મિનાર કે પછી કીર્તિ સ્તંભ? મૂર્તિ શિલ્પનો વિશ્વકોશ તો કુતુબ મિનાર આપણને લાગે, પણ કુતુબ મિનાર આન્સર નહીં આવે. આપણો આન્સર આવશે કીર્તિ સ્તંભ, જે ચિત્તોડગઢમાં આવેલો છે, બરાબર. આ શું પૂછ્યું છે? મૂર્તિ કલાનો વિશ્વકોશ, મૂર્તિ શિલ્પનો વિશ્વકોશ, અને એ છે કીર્તિ સ્તંભ. ગાયકવાડી શાસનમાં રાજ્યના મંદિરો પર ચોથો ક્વેશ્ચન. ગાયકવાડી શાસનમાં રાજ્યના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો? બરાબર, મંદિરોની પૂજા કરનાર નથી પૂછ્યું, મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી. તો એ આન્સર આવશે ધર્માધિકારી. તો ક્વેશ્ચનનો આન્સર છે બી, ધર્માધિકારી. પંપા સરોવર જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો એ છે કર્ણાટક. ખ્યાલ તો બધાને તમને ખ્યાલ જ હશે. પંપા સરોવર કર્ણાટક. મંદિરો ઉપર આપણને કેટલા ક્વેશ્ચન જોવા મળે? તો મંદિરો ઉપર છે 4 ક્વેશ્ચન, બરાબર. એક સાઈ સેતી સાંચે રહું ઔરા સંસુદભાઈ કોનો ધર્મ હતો? ગુરુ નાનક, કબીર, દાદ દયાળ કે પછી રૈદાસ? એ છે કબીર. કબીર ઉપરનો પહેલો ક્વેશ્ચન, કબીર ઉપર સેકન્ડ ક્વેશ્ચન. એટલે આ પેપર તમે જુઓ, આમાં બહુ વધારે પડતી ડાયવર્સિટી રાખી નથી. એક ટોપિકમાંથી એટલા બધા ક્વેશ્ચન નાખી દે છે ને કે એવું લાગે છે કે ભાઈ એમને મજૂરી જ કરવી નથી, ક્વેશ્ચન શોધવા પાછળ, બરાબર. ડાયવર્સિટી નથી. એટલે તમે એક ટોપિક વાંચો તો પણ મલ્ટિપલ ક્વેશ્ચન આમાંથી આવી શકે. કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે?
હાલિકબારી, કૌશલી, ખડી કે સાધુ કુકડી? તો આન્સર આવશે સાધુ કુકડી. તમે જોઈ શકો છો કે અલોંગ વિથ ભોજપુરી કબીર ઓલ્સો યુઝ ધ સાધુ કુકડી. હવે સાધુ કુકડી શું છે? તો આર્ટિફિશિયલ લિટરરી લેંગ્વેજ ઓફ મિડિવલ નોર્થ એન્ડ ઈસ્ટ ઇન્ડિયા એન્ડ મિક્સઅપ છે. શેનું છે? તો ભાઈ દેખો, ભોજપુરી, અવધી, ખડી બોલી, બ્રજ ભાષા, મારવાડી અને પંજાબી. તો બધાનું મિક્સ થાય એટલે બને છે શું? સાધુ કડી. બરાબર. તો કબીર ઉપર 2 ક્વેશ્ચન. વૈષ્ણવ, તાંત્રિક અને બૌદ્ધ સિદ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો. સહજીયા, મહાનુભાવ, પંચસખા કે વારકરી સંપ્રદાય? આન્સર આવશે શું? પંચસખા. આ પંચસખા છે શું? તો આપણે સરસ મજાના ગુજરાતી વિશ્વકોશ ઉપર જઈએ છીએ. બધા લિંક માંગે છે, ગુજરાતી વિશ્વકોશની લિંક આપો. હવે દેખો, તમે નોર્મલી સર્ચ કરી શકો આ રીતે, ગુજરાતી વિશ્વકોશ. જે તમને જે પેલી લિંક મળશે ને એ આ રીતની જે મળી જાય, હું તમને બતાવી દઉં. બરાબર, સમજી લો કે આપણે સર્ચ કરીએ તો ગુજરાતી વિશ્વકોશ આટલું લખવાનું ભાઈ. બરાબર, તમને જે પેલી લિંક મળશે ને એ આ મળી જાય, ગુજરાતી વિશ્વકોશ. એના પર જાઓ, તમને એમાં ઘણા બધા મલ્ટિપલ આર્ટિકલ્સ ને બધું અંદર જોવા મળશે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. એમાં ઘણા બધા આર્ટિકલ તમને જોવા મળશે. એવું નથી ખાલી કે આર્કિટેક્ચર એના માટે છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના પણ તમારે ઓથેન્ટિક સોર્સ જોતા હોય તો પણ તમે આની ઉપર જઈ શકો. બરાબર છે. ચલો આપણે નેક્સ્ટ આવી જઈએ. આન્સર શું છે? પંચસખા. હવે પંચસખા શું છે? તો આપણે સર્ચ કર્યું છે. પંચસખા સંપ્રદાય શું હતું? તો ઓરિસ્સામાં સ્થપાયેલો ભક્તિ માર્ગ પંથ છે. હવે દેખો, પ્રશ્ન એવો પણ પૂછાય છે કે પંચસખા જે સંપ્રદાય છે કયા રાજ્ય સાથે જોડાયેલો છે? કયું રાજ્ય આવે? ઓરિસ્સા. આ રીતે કનેક્ટ કરતા છે. બરાબર, જે ક્વેશ્ચન આવે છે એને ગોખશો નહીં, કનેક્ટ કરો કે ક્વેશ્ચન આ રીતે પૂછવાની શક્યતાઓ છે. હવે પંચસખા શું છે અને બન્યો કઈ રીતે? તો ચૈતન્ય મહાપ્રભુ છે એ જ્યારે જગન્નાથપુરીમાં જાય છે એટલે ઘણા વર્ષો ત્યાં રહ્યા છે. બરાબર, એટલે ઘણા વર્ષો ત્યાં રહ્યા છે. ચૈતન્યના પ્રભાવથી તેના રાજા રુદ્ર પ્રતાપ દેવે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કર્યો છે. અને જે રાજા હોય છે એના દરબારમાં 5 કવિ હોય છે, અને એ છે બલરામ, અનંત, યશોવંત, જગન્નાથ અને અચ્યુતાનંદ. ક્વેશ્ચન આમાંથી પણ પૂછાય ભાઈ. પંચસખા છે તો એમાંથી કયો કવિ ઉપલબ્ધ નથી નીચેનામાંથી? આપણને 4 આપ્યા હોય, એમાં 3 નામ હોય ને બીજું કંઈક ચોથું હોય, તો આપણને 4 પાંચે નામ યાદ એટલીસ્ટ ઉપરથી પણ હોવા જોઈએ. બલરામ, અનંત, યશોવંત, જગન્નાથ અને અચ્યુત. હવે જગન્નાથ છે તો આપણે ઓલરેડી યાદ રહે કે ભાઈ ઓરિસ્સામાં છે, જગન્નાથ તો હોવાના છે. તો ચૈતન્યના પ્રભાવથી વૈષ્ણવ થયા હતા, તેઓ પંચસખાને નામે ઓળખાય છે. બરાબર, તો પંચસખા સંપ્રદાય કોનો છે? ઓરિસ્સાનો છે. કેમ પંચસખા નામ છે? તો 5 કવિઓના લીધે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. સંગીતની ગંગોત્રી રૂપે કયો વેદ ઓળખાય? અને તો ખેર બધાને ખબર જ છે, સામવેદ. હવે ક્વેશ્ચન સંગીતની ગંગોત્રી પર પણ પૂછાય તો ક્વેશ્ચન ઋગ્વેદ ઉપર પણ આ રીતે પૂછાય, ક્વેશ્ચન યજુર્વેદ ઉપર પણ પૂછાય અને ક્વેશ્ચન અથર્વવેદ ઉપર પણ પૂછાય. તમે મને કમેન્ટમાં કહો કે ભાઈ આ જે બધા વેદ છે એમાં મેઇન એમની થીમ કઈ છે અને એમાં શું શું દર્શાવવામાં આવેલું છે? બરાબર, યજુર્વેદમાં શું છે, અથર્વવેદમાં શું છે, ઋગ્વેદમાં શું છે? આપણે પીએચડી નહીં કરવાની, આપણે ખાલી ઉપરથી કહેવાનું જેવું આપણને બુકમાં આપ્યું એવું. બરાબર છે. નેક્સ્ટ જોઈએ. ગુજરાતની આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે? દેવી ચળવળ, ભગત ચળવળ, એકી ચળવળ કે જોરિયા ભગત? હવે આ જોરિયા ભગત જે છે એના ઉપરથી જે બીજો ક્વેશ્ચન આવ્યો કે ભાઈ પંચમહાલની અંદર કયા આદિવાસી સમૂહે અંગ્રેજોને જોરદાર ટક્કર આપી હતી અને એનો લીડર કોણ હતો? લીડરમાં જોરિયા ભગત નામ હતું, લીડરમાં નામ હતું રૂપસિંહ. જો તમે 2020 કો તો દિવસ 2019 પેપર સોલ્વ કર્યું હોય હિસ્ટ્રીનું તો તમને આનો આન્સર ખબર હશે. જોરિયા ભગતની વાત એવી છે કે પંચમહાલમાં આ નવયુવાન એ ધર્મના રસ્તે ચડી જાય છે અને ખૂબ ધાર્મિક બની જાય છે, અને એનો ઓરા એવો હોય છે કે લોકો, યુવાનો ઘણા બધા એનાથી ખૂબ પ્રભાવિત થાય છે. હવે આ જોરિયા ભગત છે ને એ ધર્મના માર્ગે ચડે છે. 1858 પછીની વાત છે. 1857 તો વિપ્લવ થયો ને એટલે બધાએ બળવો તો કરો અલગ અલગ રીતે, પણ એમાં બધાએ અંગ્રેજોએ પંચમહાલના બધા લોકોના કામ બધું લઈ લીધું, શસ્ત્ર બધા છીનવી લીધું. એના પછી જોરિયા ભગત ધર્મના માર્ગે જાય છે અને ઘણા બધા પ્રભાવ એના ઉપર પડે છે. એ પોતાના જે વિસ્તારમાં રહ્યા છે ને ત્યાં માંસાહાર પણ પ્રતિબંધ લાવી દે છે કે માંસાહાર કોઈ કરવો નહીં, દારૂનો નશો કોઈ કરવો નહીં. આ બધું એ લાવે છે. દેખો,
માણસ જ્યારે આધ્યાત્મિક બનતું જાય ને એટલે વ્યસનો ઓટોમેટિકલી રિમૂવ થાય. વ્યસનો રિમૂવ કરવા માટેના ફિઝિકલ તો મટીરિયલ એલિમેન્ટ્સ જે છે એ એટલા બધા કામ આપતા નથી જેટલું સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ્સ જે છે એ વર્ક કરે છે. બરાબર. જોરિયા ભગત એ જ્યાં રહે છે તે માંસાહાર બંધ કરાવે છે, દારૂનો નશો બંધ કરાવે છે, વ્યસન બંધ કરાવે છે અને એનું બધા માનતા પણ હોય છે. એટલે જે જોરિયા ભગત જે છે એને 1868ના સમય દરમિયાન 1868નો સમય છે એ દરમિયાન મળે છે કોણ? રૂપસિંહ મળે છે. અને આ બંને ભેગા થઈને 1868 પછી અંગ્રેજો સામે હિંસક લડત ચાલુ કરે છે. બરાબર, અંગ્રેજો સામે હિંસક લડત ચાલુ કરે છે. જોરિયા ભગત, રૂપસિંહ ને બધા ભેગા થાય. એટલે 1868 દરમિયાન અંગ્રેજો છે એમની સામે ઓપરેશન નાયક સ્ટાર્ટ કરે છે. બરાબર. અને પછી આખું આંદોલન જે છે દબાઈ દેવામાં આવે છે, કારણ કે ભાઈ એકલા બધા લડતા હોય ને ત્યાં ઐક્ય જેનું વધારે હોય બધા જીતી જ જાય. બરાબર. એટલે ખેર નેક્સ્ટ જોઈએ. આપણો આન્સર છે ભગત ચળવળ. ખેર આન્સર શું છે? દેવી ચળવળ. જોઈએ પહેલા અહીં આન્સર અમને એ આપેલો છે, પણ મને જ્યાં સુધી લાગે છે મથુરા ગુજરાતની ચળવળના ઇતિહાસ, દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ છે અહીંયા લખ્યું છે. જુઓ, સોશિયો રિલિજિયસ ઓર સોશિયો કલ્ચરલ મુવમેન્ટ્સ અને છે ભગત મુવમેન્ટ. એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, સાઉથ ગુજરાત. બરાબર. તો આ કઈ છે? ભગત મુવમેન્ટ. એટલે આપણો આન્સર ભગત મુવમેન્ટ આવવો જોઈએ. ઓકે. મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુના જળમાં વહેવડાવવા માટે જ બનાવવામાં આવે છે? દેખો, આવા ક્વેશ્ચન આવશે. બરાબર. અમુક એવા તુક્કા હોય જે આપણને નહીં જ ખબર હોય. ગમે એટલું આર્ટ એન્ડ કલ્ચર વાંચ્યું હશે, ઇતિહાસ, વારસો બધું વાંચ્યું હશે, આપણને આન્સર નહીં જ ખબર હોય. એ થોડું મગજમાં સ્વીકારી લેવું. બરાબર. તો મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુના જળમાં વહેવડાવવા માટે જ બનાવવામાં આવે? તો એ છે સંજા. ઘરના ઉંબરને મંગળ સાથ્ય દોરી ચોખાથી વધાવે છે તે શાનું પ્રતીક મનાય છે? આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે, કારણ કે ઉંબરો પૂજન જે છે એ કયા ભગવાન માટે આપણે કરીએ છીએ? અને એ છે ઋષિ ભગવાન. અને એમનું સિંહાસન આપણે માનીએ છીએ અને તેથી આપણે શું કરીએ છીએ? ચોખા અને સાથીઓ પૂરીએ છીએ. ઉંબરે કોણ, કયા ભગવાનનો વાસ છે? તો ઋષિ ભગવાન. બરાબર. જોડકા જોડાણ, ગરબો, ભડલી વાક્ય, દુહો અને પેલી ઉખાણ. તો આપણે બધું કઈ યાદ કરીને તો જવાનું નહીં. એટલે થોડું લોજિક લગાવો. તમે બધા વાંચો. ભીંતમાં ભીંત અને પસીતમાં પાણી. આ કેવું લાગે? આ ઉખાણા જેવું લાગે. દુહો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે દુહો કોને કહેવાતો? શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વારીએ તે લાગો માઈક. આ દુહાના બધા એક જ જેવા રાગ છે. તો સી જે છે એ 2 માં આવવો જોઈએ. તો C2 ક્યાં છે? C2 અહીંયા છે. એટલે આન્સર એ. અહીંયા 3 છે, કેન્સલ કરો. અહીંયા 1 છે, કેન્સલ કરો. 4 છે, કેન્સલ. દેખો, તમને એક જ વસ્તુ ખબર હોય તો પણ તમને આન્સર મળી ગયો. હવે જોઈ લો. ડી છે 1 મળી ગયો આપણો આન્સર. ગરબો કયો છે? તો ગલ વાવ્યો છે રાધાજીને આંગણે. ને વડલી વાક્ય જે છે, જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથી. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. વાદ્યના એક પ્રકાર પ્રમાણે જોડકા જોડો. વાદ્યના પ્રકાર પ્રમાણે આપણે જોડકા જોડવાનું છે. પીહવો વાદ્ય, દંકુડી, કરતાળ, સુરંદો, એ બધા વાદ્યોના પ્રકાર કયા કયા છે? તો વાદ્યના 4 પ્રકાર છે, તમને અહીંયા દર્શાવવામાં આવેલા જ છે. બરાબર. સુશીર વાદ્ય, ચર્મ, ઘન કે તંતુ. તો આપણે આન્સર જોયા પહેલા એ જોઈએ કે તંતુ વાદ્ય, ચર્મ વાદ્ય, સુશીર, ઘન, આ બધા કોને કોને કહેવાય? તંતુમાં શું કહેવાય કે તારના માધ્યમથી સૂર નીકળે. તંતુમાં શું હોય? તાર હોય. બરાબર. તો બધા કયા કયા છે? તો સરસ્વતી, વીણા, ધારિણી, નારદ મુનિના હાથમાં તંબુરો, બધા તંતુ વાદ્ય કહેવાય. કે જેમાં પણ તંતુ આવશે, તાર આવશે, એ કહેવાશે શું? તંતુ વાદ્ય. બરાબર. તો પીહવો, દંકુડી, કરતાળ, સુરંદો. હવે સુરંદો જુઓ તમે. આ સુરંદા ઉપર અલગ અલગ એક્ઝામમાં અલગ અલગ ક્વેશ્ચન સુરંદા પર ઘણા બધા પૂછાય છે. બીજા ઉપર તો મને ખબર નહીં. આ તો બરાબર. આ તો એક બાર જોડકામ પૂછે તો પૂછાય, બાકી સૌથી સુરંદામાં પૂછાય. પછી એક જંતર કરીને પૂછાય. સુરંદો. તો સુરંદો શું છે? તંતુ વાદ્ય છે. તો ડી શું આવશે? 4 આવશે. ડી 4 ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે. આ તો આન્સર ખોટો, આન્સર ખોટો. હવે એમાં જોવાનું તો પીહવો કઈ વાદ્ય છે? તો ભાઈ પીહવો જે છે એ સુશીર વાદ્ય છે. તો આપણો આન્સર એ જે છે એ 1 અહીંયા છે, એ 2 ખોટો છે. આન્સર શું આવશે? એ. ચાલો આપણે તંતુ વાદ્ય વિશે જોયું. પછી જોઈએ ચર્મ. ચર્મ વાદ્યમાં શું હશે? તો અહીંયા લખેલું છે મૃદંગ અને તબલા જેવા. દક્ષિણ ભારતમાં જેને મૃદંગ કહેવાય તે જ ચર્મ વાદ્યને ઉત્તર હિન્દુસ્તાનમાં પખવાજ કહેવાય.
તો ભગવાન શિવ જ્યારે તાંડવ નૃત્ય કરતા હતા ત્યારે ભગવાન ગણેશે જે વાદ્ય વગાડ્યું તે મૃદંગ. દેખો આ બધા ક્વેશ્ચન પૂછાઈ શકે ભાઈ આ શેમાંથી લેવામાં આવ્યું છે? તો ગુજરાતી વિશ્વકોશ. બરાબર. હવે આ જે વાદ્યની શોધ કોણે કરી? બ્રહ્માએ કરી. હવે એક જમાનામાં તે માટીનું બનાવવામાં આવતું પરંતુ હવે તે લાકડાનું બનાવવામાં આવે છે અને આજુબાજુના બે છેડા ઉપર ચામડા મઢવામાં આવે છે. બરાબર. તો ચર્મ વાદ્યો, આનક વાદ્ય જેને કહેવાય, મૃદંગ, જેટલા બધા ચામડાના વાદ્યો છે એ બધા જ કેવા છે? ચર્મ વાદ્ય. ઓકે. નેક્સ્ટ જુઓ અહીંયા સુશીર વાદ્ય. સુશીર વાદ્ય એટલે શું? આ વાદ્યોના પ્રકારમાં સુશીર અથવા તો ફૂંક મારીને કંઠ વડે વગાડવામાં આવતો વાદ્ય. એટલે જેને હવા મારીને વગાડવામાં આવે ને બધા કહેવાય સુશીર વાદ્ય. બરાબર. તો આ વાદ્ય કેવા છે? વાદ્યના આ સમયમાં સૌથી પ્રાચીન એવા વેણુ અથવા વાંસળી અથવા બંસી અથવા મુરલી જેવા જુદા જુદા નામ ધરાવતું વાદ્ય મુખ્ય ગણાય. વેણુ ભગવાનના નામ ઉપર જ પડેલું શબ્દ છે ભાઈ. વાંસળી, બંસી, મુરલી. ભગવાન કૃષ્ણ, શ્રી કૃષ્ણ અને બાંસુરી આ બેનું અસ્તિત્વ પૌરાણિક કાળથી અભિન્ન ગણવામાં આવ્યું છે. ગોવાળિયા ભગવાન શ્રી કૃષ્ણ બંસી વગાડતા ત્યારે માતા તેમને ગાયો જ નહીં પરંતુ ગોપીઓ પણ ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ ભેગી થતી. એવી કથા તો છે જ. બરાબર. જે ભાઈ હવા ફૂંકીને વગાડવામાં આવે બધા સુશીર. ખેર આ બધું તમને ખબર જ છે. બરાબર. થોડું રિવિઝન માટે છે. તમે તાર એવું ના કહો ભાઈ આ બધું શું કામ ચલાવો? એટલે વાંચો એટલે શાંતિથી વાંચો ના તો 10 સેકન્ડ આગળ જતા રહો. આપણે ક્યાં લાવી છે? ગન અથવા હસ્તવાદ્ય. નકર પાછા શું પેલા અમુક ટાઈમ પર ખોઈ બેસે ત્યાં શું મંડી પડ્યા છે. તો ઘન અથવા હસ્તવાદ્ય. ઘન અથવા હસ્તવાદ્ય શું કે જેમાં ચામડું પણ નહીં હોય, તાર પણ નહીં હોય, હવા પણ નહીં હોય, એમાં હશે શું? એકબીજા ઘન હોય એકબીજા સામું ટકરાશે. મંજીરા, કાંસિયા, કરતાલ, ઝાંઝ, ઝાલર બધા ઘન વાદ્ય કહેવાય. બરાબર. જો ઘંટડી છે, ઘંટ કહેવાય. બધું તમે વાંચો ખાલી એક વખત. આ ગુજરાતી વિશ્વકોશ છે તમને થોડો ઇતિહાસ બુક કરતા થોડો સારો એવો તમને આની અંદર મળશે. બરાબર. તમને આના વાંચવાની પણ મજા આવશે. તો હવે તમે જોડકામાં જોજો દંકુડી શું છે ભાઈ? દંકુડી. તો દંકુડી જે છે એ ચર્મવાદ્ય, કરતાલ, ઘનવાદ્ય. બરાબર. દેખો અહીંયા આવ્યું કરતાલ, ઘનવાદ્ય. બરાબર. એટલે બુકોની બહાર નીકળીને પણ કંઈક એવા આર્ટિકલ્સ વાંચો. ખ્યાલ આવે છે? ચલો. ના આવતો કઈ વાંધો નહીં ભાઈ. ઠીક છે. જોઈએ. સ્ત્રીઓ પોતાની કટી ઉપર જે આભૂષણ ધારણ કરે તેને શું કહેવામાં આવે? તો એને કહેવાય ચંદ્રકટિકા. સ્ત્રીઓના આભૂષણ ઉપર પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય. બરાબર છે. સ્ત્રીઓને આમાં ફાયદો થઈ જાય. કારણ કે એમને તો ખબર હોય રોજે રોજ પહેરવાના હોય. આપણે એમનું યાદ રાખવું પડે. આપણા ઉપર કોઈ ક્વેશ્ચન બનતો જ નથી. ચલો નેક્સ્ટ જોઈએ. છોટા ઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે વપરાતો એક શબ્દ. દેખો આદિવાસી કલ્ચર હવે ચાલુ થાય છે. બરાબર. કે શુક્રવાર માટે વપરાતો શબ્દ તો આવા એમના ખાલી શુક્રવાર માટે નહીં સોમવારથી કરીને બધા દિવસો માટે એમને અલગ અલગ શબ્દો વાપર્યા છે. અને આ જે છે વાલપરિયો. શું તમને સોમથી અલગ અલગ શુક્ર શનિ સુધીના બધા દિવસો ખ્યાલ હોય તો કમેન્ટ કરો ભાઈ જેથી બીજા પણ વાંચી શકે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણ માટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજિત શબ્દ કયો છે? તો એ છે પેઢી. દેખો આ બધા એના તળપદા શબ્દો ચાલુ થયા આવે. બરાબર. ના આવડે ચિંતા કરવાની નહીં. તમને નહીં આવડે તો કોઈને નહીં આવડવાનું. બધા આટલું ગોખી આવવાનું નથી. બરાબર. નેક્સ્ટ જોઈએ. ગુજરાતી આદિવાસીઓના ઢાપુ શબ્દ શાના માટે વપરાય? ઢાપુ. ઢાપુ. ઘોડો, માં, બાળક, મંદિર. આ પણ શું લાગે? મહેસાણા વાળો ઢાપલું આ ઢાપલા વેળા બંધ કર એટલે બાળક વેળા બંધ કર. આપણને એવું લાગે પણ આપણો આન્સર ખોટો પડી ગયા. આન્સર શું આવે? મંદિર આવે. બરાબર. વિવિધ રમતો માટેના શબ્દોના જોડકા શોધો. અટીસો મટીસો, આંટી ફાટી, પોસા પોસ, લટ્ટુ જા. હવે આવું કોને ખબર હોય બાપ? અટીસો મટીસો જે શબ્દ છે એ છે 7 તાળી રમતો. એકચ્યુઅલી હું કોઈ ગોખી નહીં બેઠું. મેં આન્સર જોયા છે. હાના આન્સર ચેક કર્યા છે. બરાબર. થોડા ગૂગલ પર સર્ચ કરી ત્યારે ખબર પડી અટીસો મટીસો 7 તાળી કહેવાય. આપણે તો હાથોલિયું જ કહીએ. બરાબર. ચલો. મને લાગે છે 7 તોલિયું અલગ છે 7 તાળી અલગ છે. એટલે મિક્સઅપ ના કરતા હોય એના મને બોલશો તમે. આંટી ફાટી કોને કહેવાય? તો સંતા કુકડી. પોસા પોસ કોને કહેવાય? તો લખોટા. પોસા પોસ લખોટી રહ્યા. રમતો નામ તો જુઓ. પોસા પોસ, લટ્ટુ જા, ભમરડા. બરાબર. તો આન્સર શું આવશે? 4 3 2 1. 4 3 1 2 કેન્સલ. 1 2 3 4 કેન્સલ. 1 2 કેન્સલ. 4 3 2 1 આપણો આન્સર કરેક્ટ. જે લોક ભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારેય બાજુની કિનાર એક સરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય? ભરતકામ અલગ અલગ છે. કાઠી ભરત, કણબી ભરત, મહાજન ભરત. આ બધા ભરતકામ
આપણે ડિટેલથી વાંચો, ડિટેલથી આમાં કઈ નહીં, એક પેરેગ્રાફ છે નાના નાના, બરાબર છે. આ ભલા ભર્યા છે, ચારે બાજુ એક સેકન્ડ વાંગ્યા હોય, કાંગરાથી ભરી હોય એને કહેવાય છે મહાજન ભરત. એ કંઈક આ રીતનું દેખાય છે. તો અહીંયા સરસ મજાના આપણા ક્વેશ્ચન્સ અહીંયા કમ્પ્લીટ થાય છે. સૌથી પહેલો પ્રશ્ન તમારી નજર સમક્ષ છે કે 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્ય કથાઓ લખી હતી? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉપયોગ આપણે આવનારી STI પરીક્ષાની અંદર કરવાનો છે. તો તેના માટે સૌથી મહત્વપૂર્ણ હોય તો આપણે આ પ્રશ્નનો સાચો જવાબ તો જોવાનો જ છે, પરંતુ સાથે સાથે આપણે એવો પણ આઈડિયા લેવાનો છે કે ભવિષ્યમાં બીજા કેટલા પ્રશ્નો આવા પ્રકારના બનાવી શકાય. અહીંયા તમને શું કીધું છે કે 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્ય કથાઓ લખી હતી? વિદ્યાર્થી મિત્રો, હું જો આ પ્રશ્નની અંદર આટલી ચેકી મારી દઉં તો પણ મારો પ્રશ્ન તો એનો એ જ છે. કેમ? કારણ કે આટલું તો વિદ્યાર્થીઓને, એસ્પિરન્ટ્સને કન્ફ્યુઝ કરવા માટે લખાવવામાં આવેલું છે. ઓકે, તો શામળ ભટ્ટની કઈ કૃતિ હતી, કઈ પદ્ય કથા હતી એ તમને ખબર હોવી જોઈએ. તો શામળ ભટ્ટની સિંહાસન 32 હતી અને નંદ 32 હતી. આ રામ વિજય શામળ ભટ્ટનું હતું નહીં. તો અહીંયા આપણું પહેલું સાચું અને ત્રીજું સાચું. આથી આપણો જવાબ ઓપ્શન બી એટલે કે ફક્ત 1 અને 3 સાચા બને છે. હવે અહીંયા તરત જ તમારા મગજની અંદર પ્રશ્ન આવવો જોઈએ કે સાહેબ આ રામ વિજય કોની કૃતિ હતી? તો વિદ્યાર્થી મિત્રો, એક શ્રીધર નામના કવિ હતા મરાઠી સાહિત્યની અંદર, અને તેમણે રામ વિજય નામની કૃતિની રચના કરી હતી. ઓકે, તો આટલું નોલેજ તમને PYQs માંથી મળવું જોઈએ. હવે શામળને પૂછી લીધો તો શામળના સમકક્ષ અથવા તો એટલા મોટા ગજાના જે પણ આપણા ઇતિહાસની અંદર બીજા બધા કવિઓ, લેખકો થઈ ગયા, એમની ફેમસ જે રચનાઓ છે, આ રચનાઓની તમારી પાસે માહિતી હોવી જોઈએ. ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આન્સર બી છે. આ નંદ 32 છે એ શામળ ભટ્ટે લખેલી હતી, અને સિંહાસન 32 છે તે પણ શામળ ભટ્ટે લખેલી હતી. ચલો, આવા ને આવા પ્રશ્નો તમને મળતા રહેશે, આવા ને આવા PYQs તમને મળતા રહેશે ફક્ત ને ફક્ત આપણી YouTube ચેનલ ઉપર. તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટેલિગ્રામની અંદર પણ માહિતીથી અપડેટ રહેવા માટે સબસ્ક્રાઇબ કરો, અને જો કોઈ ક્વેરી હોય તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે છે. એલોરાના શૈલગૃહોમાં ચૈત્ય ઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ખાલી જગ્યા કહે છે. હવે અત્યારે ઇલોરા, અજંતા અને ઇલોરા, આ જે ગુફા છે આ ખૂબ વધારે મહત્વની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, જૈનિઝમ અને બૌદ્ધ અત્યાર સુધી UPSC નો ફેવરિટ ટોપિક હતો, અને ત્યારબાદ એ ફેવરિટ ટોપિક બન્યો કોનો? GPSC નો. હવે આ GPSC પોતાની અલગ અલગ પરીક્ષાની અંદર આપણે DYSO લઈ લઈએ, GPSC 1-2 લઈ લઈએ, અથવા તો આપણે STI લઈ લઈએ. સાથે સાથે તમારે ગણતરી કરવી હોય તો PI, RFO, ACF વગેરે એક્ઝામની અંદર GPSC શું કરી રહી છે તો કે જૈન અને બૌદ્ધનો ફાળો જેટલો વધારે હોય એ પ્રકારના પ્રશ્નો પૂછી રહી છે. તો આપણે જૈન અને બૌદ્ધના જે ભાગ છે એની ખૂબ વ્યવસ્થિત તૈયારી કરવાની છે. આ તૈયારીના ભાગરૂપે એલોરાની અંદર જે શૈલગૃહોમાં ચૈત્ય ઘાટની તે એકમાત્ર ગુફા છે તેને હાલમાં શું કહેવામાં આવે છે? તેને હાલમાં વિશ્વકર્મા ગુફા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એક બીજો પ્રશ્ન આપું કે તમે મને બધા ચૈત્ય અને વિહાર વચ્ચેનો ડિફરન્સ જણાવો. ચૈત્ય એટલે શું અને વિહાર એટલે શું? તો જે જગ્યાએ, ચલો જવાબ આપું કે ના આપું? ચલો એક કામ કરો, આપ સર્વે કમેન્ટ બોક્સમાં બીજી કોઈ જગ્યાએથી વાંચ્યા વગર જવાબ આપવાનો પ્રયત્ન કરો. આ તમારા માટે શું છે? આ તમારા માટે પ્રેક્ટિસ છે. ઓકે, ચલો આપણે જોઈ લઈએ તો કે આન્સર બી વિશ્વકર્મા ગુફા, અને આ પ્રકારની કંઈક ગુફાઓ તમને જોવા મળે છે. ચલો વધીશું આપણે નેક્સ્ટ MCQ તરફ. નીચેના પૈકી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? પહેલું વાક્ય, શકો, કુષાણો, આભીરો, હુણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન
વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરી ભરવાડી. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને સાચા પૂછેલા છે અને પહેલું વાક્યની અંદર એણે શું કીધું તો કે શકો, કુષાણો, આભીરો અને હુણો વગેરે જેવી વિદેશી પ્રજાના આગમન, વસવાટ અને શાસનના લીધે. હવે તમને એટલી ખબર હશે કે ભારતીય ચિત્રકળાની અંદર મુઘલ કાળની અંદર અમુક રાજાઓના કારણે, ત્યારબાદ આપણે જોઈએ તો તેના અગાઉના ઘણા બધા એવા રાજાઓ હતા કે જેનું ધ્યાન ચિત્રકળા તરફ નહીં હતું. પરંતુ અહીંયા જે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે શકો, કુષાણો, આભીરો, હુણો વગેરે જેવી વિદેશી પ્રજાના વસવાટ, આગમન અને શાસનના લીધે મરી પરવાડી હતી, તો આ વાત કેવી થાય છે? આ વાત આપણી સદંતર ખોટી થાય છે. આથી અહીંયા આપણું પહેલું વાક્ય કેવું છે? સાચું છે? ના, આ સાચું નથી. જુઓ, અહીંયા મુઘલની અંદર કેવું હતું કે જ્યારે જહાંગીર હતા તો જહાંગીરના સમયની અંદર આપણી ચિત્રકળા ખૂબ વધારે ફેમસ થઈ ગઈ હતી, બરાબર. પરંતુ જ્યારે ઔરંગઝેબ આવે છે, આ ઔરંગઝેબની અંદર ચિત્રકળા નામશેષ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા. આથી ઘણી બધી વાર આપણને કોઈ એક પર્ટિક્યુલર શાસન પૂછે તો એ શાસન દરમિયાન જે મુખ્ય ઘટના હોય આ આપણને ખબર હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે MCQની અંદર એક નામનું સેન્ટેન્સ છે અથવા તો પહેલું જે સેન્ટેન્સ છે, આ પહેલા સેન્ટેન્સની અંદર તમને શું જાણવા મળે છે? તમને જાણવા મળે છે કે જીપીએસસી જનરલાઇઝ પ્રશ્ન પણ પૂછી શકે કોઈ એક શાસનના અંતર્ગત, અને એક સાથે 1, 2 થી 4 શાસનને પણ ભેગા કરીને તેની અંદરથી સવાલો કાઢી શકે છે. નેક્સ્ટ બીજું જોઈએ તો કે જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલી છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આ વાક્ય કેવું છે? સાચું છે. ઓકે, તો અહીંયા આપણને સાચા પ્રશ્ન પૂછ્યા છે, એ આપણું ખોટું છે. આથી બી આપણો આન્સર બનશે. શું આવશે? આન્સર બી આવશે. બરાબર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધીશું આગળ. મેર સાંતી દોડ, કચ્છી રબારીઓ ઊંટ દોડ, ભાલ પ્રદેશના ખેડૂતો ઘોડા દોડ. પણ આવું આંખ બંધ કરી અને જવાબ અપાય નહીં. બરાબર. તમને ખાસ ખબર હોવી જોઈએ કે મેર જનજાતિના લોકો, કચ્છી રબારીઓ અને ભાલ પ્રદેશના જે ખેડૂતો છે તેઓ પોતાના મનોરંજનની જે રમતો છે, આ મનોરંજનની રમતોમાં કોનો ભાગ લે છે. બરાબર. હવે અહીંયા તમે થોડું ઘણું પણ લોજિક દોડાવો તો તમને અહીંયા ખબર પડશે કે આ મેર જાતિના જે લોકો છે તેઓ શેની સાથે જોડાયેલા છે? ઘોડાદોડ સાથે જોડાયેલા છે. કચ્છી રબારીઓ છે. હવે રબારી આવે એટલે તમને તો એક વસ્તુ તો યાદ આવશે કે રબારી અને ભરવાડ આ આપણા રાજ્યની અંદર ખાસ કરીને પશુપાલન ક્ષેત્ર સાથે વધારે જોડાયેલા છે. બરાબર છે. અને તેની અંદર ગાયો, ભેંસો, ઘેટા બકરા અને ઊંટ જેવા પશુઓની સાથે એમનો સંબંધ વધારે રહે છે. અહીંયા બીજું કોઈ પશુ તમને દેખાતું નથી. આથી કચ્છી રબારીઓને તમે સીધા કનેક્ટ કરી શકો કોની સાથે? ઊંટ દોડ સાથે. અને ભાલ પ્રદેશના જે ખેડૂતો છે, વિદ્યાર્થી મિત્રો, ખેડૂતોની વાત કરેલી છે, તો ખેડૂતો આવે ત્યાં બળદો આવે અને બળદની સાથે શું જોડવામાં આવે છે? સાંતી દોડ જોડવામાં આવે છે. તો ચલો, મેર એટલે ઘોડા દોડ, કચ્છી રબારીઓ એટલે ઊંટ દોડ, ભાલ પ્રદેશના ખેડૂતો એટલે સાંતી દોડ. તો આવો આપણને કોઈ જગ્યાએ આન્સર મળતો હોય એવો આન્સર ક્યાં છે? ઓપ્શન બી ની અંદર છે. તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો આન્સર બનશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફોટોગ્રાફ્સ લેવાનું પણ નક્કી કરેલું છે. આપણે જે તે પર્ટિક્યુલર લોકોના ચેનલ ઉપરથી આપણે એમની કોપીરાઇટ્સ અંતર્ગત હોવાથી એમને ક્રેડિટ આપવા માટે આપણે એમના ફોટોગ્રાફ્સની સાથે આપણે એમની જે ટ્રેડમાર્ક છે એને પણ આપણે હટાવેલો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મેર સમુદાય જે છે એ મેર સમુદાયના લોકો ઘોડાદોડ કરી રહ્યા છે. બરાબર. કચ્છી રબારીઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ઊંટ દોડની રમતો રમે છે. જ્યારે
સાતી દોડ જે છે એ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણો સાચો આન્સર બનશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ વધીશું. અતલસ ખાલી જગ્યાનો પ્રકાર છે. કેવો સીધો સાદો 2-4 શબ્દોની અંદર તમને પરીક્ષાની અંદર મગજ ચક્રાવે ચડી નાખે ને એવો પ્રશ્ન પૂછી લીધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપવાનું છે. આર્ટ અને કલ્ચર લિટરેચરની અંદર જો તમને આવડતું હોય તો જ તમારે ટીક કરવાનું, નહીતર 0.33 માર્ક્સનું જે ઇનામ મળે છે એ માઇનસમાં લેવા જવાનું નહીં. બરાબર? ઇટ વિલ બી બેટર ટુ બી સ્કીપ. આ પ્રશ્નને તમે સ્કીપ કરો તો વધારે હિતાવહ છે. ચલો, તો અતલસ શું છે ખબર હશે તો જ અટેન્ડ કરવાનો, ખબર નહીં હોય તો અટેન્ડ કરવાની જરૂર નથી. ચલો હું તમને કહી દઉં, સંગીત વાદ્ય નથી, ઘરેણા નથી, લોકનૃત્ય નથી, તો શું હશે? ઓપ્શન સી કાપડ હશે. શું હશે? કાપડ હશે. ચલો એક પ્રશ્ન મારા તરફથી, કિનખાબ શું છે? વિદ્યાર્થી મિત્રો કિનખાબ શું છે આ તમારે મને જણાવવાનું છે. વધીશું આગળ. ખાલી જગ્યાના દિવસે ગુજરાતના ગામે ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે. આ તમને ઇનામ આપવા વાળો પ્રશ્ન છે. આને તમારે ખોટો કરવાનો નથી. આવા પ્રશ્નોને જો તમે ખોટો કરશો તો તમે પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ક્યાંય સ્પર્ધાની અંદર જ નથી એવું આપણે કહી શકીએ. ચલો, હોળી ક્યારે આવે? વૈશાખ મહિનામાં આવે? તો કે ના, વૈશાખ મહિનામાં તો સાહેબ બહુ વધારે તડકો પડતો હોય. માગસર મહિનામાં આવે? ના, બહુ વધારે ઠંડી પડતી હોય. આસો વદની પૂનમ? સાહેબ આસો વદની પૂનમ? વદ આવે તો પૂનમ આવે? ના આવે. અહીંયા શું આવે? વદ આવે તો શું આવશે? અમાસ આવશે. અને આસો વદની જે અમાસ છે તેને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. તો આપણો ઓપ્શન એ પણ નથી આવતો, સી પણ નથી આવતો, બી પણ નથી આવતો. તો ઓપ્શન વધશે કયો? આપણો ઓપ્શન વધશે ડી, જેને કહેવાય છે ફાગણ સુદ પૂનમ. બરાબર છે? ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈશું. નીચેના પૈકી કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? પહેલું, હળોતરા છોટા ઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે. વિદ્યાર્થી મિત્રો શેનો વાત કરે છે? હળોતરાની વાત કરે છે. કઈ જગ્યાની વાત કરે છે? તો કે છોટા ઉદેપુરના લોકોની વાત કરે છે. અને શું કહે છે? તો કે ત્યાંના લોકોનો આ એક લગ્નોત્સવ છે. હવે તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં અખાત્રીજની ઉજવણી કરવામાં આવે છે. શેની ઉજવણી કરવામાં આવે છે? અખાત્રીજની ઉજવણી કરવામાં આવે છે. અથવા તો આપણે એને શું કહીએ છીએ? અક્ષય તૃતીયા પણ કહીએ છીએ. આ અક્ષય તૃતીયા અને અખાત્રીજને આપણે જેવી રીતે ઉજવીએ છીએ, શું કરીએ છીએ? તો કે ખેડૂતો પોતાના ખેતરની અંદર સાતી લઈને જાય છે અને સાતી દ્વારા એનું પૂજન કરે છે અને હળ ચલાવવાની શરૂઆત કરવામાં આવે છે. તો આ જે અખાત્રીજ છે, આ અખાત્રીજને છોટા ઉદેપુરની અંદર જે આદિવાસી સમુદાય છે તે લોકોનો લગ્નોત્સવ નથી. બરાબર? પણ તેઓ હળોતરાને જોઈન્ટ કરે છે. જેમ કે હું તમને એનો અત્યારે ઇમેજ બતાવ તો આવી રીતે તમે અહીંયા આ ફોટોમાં જોઈ શકો છો કે બળદનું સાતી દોડાવેલું છે, હળ લગાવેલું છે અને અહીંયા એનું શું કરવામાં આવી રહ્યું છે? પૂજન કરવામાં આવી રહ્યું છે. ઓકે, ચલો બીજું વાક્ય જોઈશું. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લવ મહોત્સવ પંચબલીની પૂજા સૂચવે છે. તો આ વાક્ય કેવું છે? એકદમ સાચું છે. વિદ્યાર્થી મિત્રો મહેસાણા જિલ્લાની અંદર પણ એક રૂપાલ ગામ આવેલું છે, પરંતુ આપણે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામની વાત કરવાની છે. બરાબર છે? આ પલ્લીનો મેળો શું છે, કઈ રીતે છે, એની માહિતી તમને ખબર હોવી જોઈએ. આથી અહીંયા આપણો સાચો આન્સર શું બનશે? ઓપ્શન બી બનવાનો છે. ચલો નેક્સ્ટ વધીશું. શેણી વિજાનંદની જાણીતી લોકકથામાં વિજાનંદ જે છે એ સારું વગાડતો હતો. શું સારું વગાડતો હતો? એક તારો? તો કે ના. સુરંદો? તો કે ના. રાવણ હતો? તો કે ના. અને જંતર? તો કે બિલકુલ હા. હવે સીધી વસ્તુ છે કે તમને આવા ફેક્ચ્યુઅલ સવાલો આર્ટ અને કલ્ચરની અંદર પૂછશે, આથી તમને યાદ હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે જે આપણા મ્યુઝિકના સાધનો છે કે જે આપણા મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ મુખ્ય 4 પ્રકારના છે. કેટલા પ્રકારના છે? 4 પ્રકારના છે. પહેલું આપણે કહીએ તો કે ઔનદ્ય વાદ્યો. કેવા વાદ્યો? ઔનદ્ય વાદ્યો. બીજું આપણે કહીએ તો કે સુશીર વાદ્યો. શું આવે છે?
સુશીર વાદ્યો આવે છે. ત્રીજું આપણે વાત કરીએ તો કે ઘન વાદ્યો. શેની વાત આવે છે? ઘન વાદ્યની આવે છે. અને ત્યારબાદ જો આપણે કોઈ વાત કરીએ તો એ હોય છે આપણા તંતુ વાદ્યો. ચાલો આનો એક રફ આઈડિયા હું તમને આપું તો તંતુ વાદ્ય એટલે શું હોય તો કે એની અંદર એક છેડેથી બીજા છેડે આમ એકદમ સ્ટ્રિંગ હોય, તાર હોય છે. આ તારને ઉપર નીચે કરીને આગળ પાછળ કરીને એનાથી જે અવાજ કાઢવામાં આવે છે એ છે આપણા કેવા તંતુ વાદ્ય. ત્યારબાદ હોય છે ઘન વાદ્ય, એટલે બે વસ્તુને આમ એકબીજા સાથે અથડાવવામાં આવે છે. જેમ કે આપણે મંજીરા લઈ લઈએ તો મંજીરાની અંદર અવાજ ક્યાંથી આવશે? બિલકુલ મંજીરાની અંદર અવાજ આવશે એકબીજાને વગાડવાથી. એટલે જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થને ભેગો કરીને એકબીજા સામે ટકરાવવાથી એને લયબદ્ધ રીતે આપણે એની અંદરથી અવાજ ઉત્પન્ન કરીએ છીએ. ત્યારબાદ આવે છે સુશીર વાદ્યો. શું હોય છે? સુશીર વાદ્યો, કે જેની અંદર શું કરવામાં આવે છે? જેની અંદર ફૂંક મારવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ વાંસળી. આ વાંસળીની અંદર કેવી રીતે અવાજ આવે છે તો કે સાહેબ જે પ્રમાણે ફૂંક મારવામાં આવે છે, આ હવાના બહાર નીકળવાના માર્ગને તમે જો મેનેજ કરો તો વાંસળીમાંથી મસ્ત મસ્ત સુરીલા સૂર નીકળે છે. બરાબર છે? આ વાત કરી આપણે સુશીર વાદ્યોની. અને ત્યારબાદ એક રહે છે ઔનદ્ય વાદ્યો. આ ઔનદ્ય વાદ્યોનો અર્થ શું થાય તો કે અમુક પોલી વસ્તુ હોય તેની ઉપર ચામડાનું કંઈક ફિટ કરેલું હોય, આ પ્રકારની રચના હોય છે. બરાબર? તો આ જે પ્રકારની રચના હોય છે જે આપણને ક્યાં જોવા મળે છે? ઢોલમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? ઢોલમાં જોવા મળે છે. બરાબર? તો આપણા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મુખ્યત્વે 4 પ્રકારના પેટા વિભાગની અંદર વહેંચવામાં આવે છે. ચાલો આ પ્રશ્નનો સાચો જવાબ શું હતો? જંતર હતું. શું હતું? જંતર. નેક્સ્ટ જોઈશું. સંવતના 15મા અને 16મા સૈકામાં તથા ત્યાર પછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિ વિધાન કે રૂપકામ ભૂલી જતા મૂર્તિ વિધાનમાં લોકકળાનું અનુકરણ થયું. ખરેખર ખૂબ જોરદાર અને મસ્ત સેન્ટેન્સ બનાવેલું છે. આપણને પૂછેલું છે સાચા વિધાનો કયા છે. આપણે થોડુંક ધ્યાનથી વાંચશું કે સંવતના 15મા અને 16મા સૈકામાં એટલે કે અમુક સમયગાળાની વાતો કરેલી છે. અને ત્યાર પછીના કાળમાં, બરાબર છે, તો કે હિન્દુ અને જૈન મંદિરના જે બાંધકામના કારીગરો હતા તેઓનું સોલંકી શૈલીનું મૂર્તિ વિધાન અથવા તો રૂપકામ ભૂલી ગયા એટલે એ પ્રેક્ટિસમાં ના આવ્યા. પછી જ્યારે એનું રિપેર કરવાનું હતું અથવા તો આગળ જતા એને મૂર્તિને વિધાનમાં લાવવાનું હતું તો કોનું અનુકરણ થશે? જે ફેમસ હશે તેનું જ થશે ને. તો તે સમયે લોકકળાનું અનુકરણ કરવામાં આવેલું હતું. આથી આપણું પહેલું વાક્ય કેવું બને છે? બિલકુલ સાચું બને છે. ચલો ત્યારબાદ આવે છે ગુજરાતમાં કાષ્ટ મંદિરનું કામ મોહમ્મદ ગજનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું તેમ કહી શકાય. છતાં નાના દેવ મંદિરો, ઘર દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ટના જ બનતા હતા. બિલકુલ, કારણ કે આપણે ત્યાં ધાતુનો એટલો ઉપયોગ ચલણમાં હતો નહીં. પહેલા વધારે બનતા હતા, પરંતુ મોહમ્મદ ગજનીના આક્રમણ પછી આપણે ત્યાં પરિસ્થિતિ એવી હતી નહીં. છતાં પણ ધીમે ધીમે નાના મંદિરો, ઘર મંદિરો, દેરાસરો આ બધું શેમાંથી બનાવવામાં આવતું હતું? આ બધું જ બનાવવામાં આવતું હતું કાષ્ટમાંથી અથવા તો લાકડામાંથી. આ કેવી વાત થઈ વિદ્યાર્થી મિત્રો? ફેક્ટ બેઝ વાત થઈ. આવા પ્રશ્નો તમને આવડશે તો તમને પરીક્ષાની અંદર અટેન્ડ કરવાની ખૂબ વધારે મજા આવશે. પરંતુ જો તમારું વાંચન નથી, જો તમારું આર્ટ અને કલ્ચરનું બ્રોડ વાંચન નથી તો તમને પરીક્ષાની અંદર આવડશે નહીં. પછી આવા સવાલો તમારે ત્યાં શું કરવા પડે? સ્કીપ કરવા પડે. બરાબર છે? એના બદલે નેગેટિવ માર્કિંગ લઈને આવવાની કોઈ જરૂર નથી. તો આવા પ્રશ્નોને સ્કીપ કરો એ વધારે હિતાવહ છે. અહીંયા આપણા બંને વાક્ય સાચા હોવાથી ઓપ્શન સી જે છે એ આપણો ફાઇનલ આન્સર બનશે. ચલો નેક્સ્ટ જોઈશું. ખાલી જગ્યા ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટક તૂટક અવશેષો મળ્યા છે. કેવો સવાલ હતો? સીએ બેઝ સવાલ હતો. આ સીએ બેઝ સવાલની અંદર તમારી પાસે નોલેજ હોવું જોઈએ. તો ભાવનગર જિલ્લાના ચમારડી ગામમાં, સાબરકાંઠા જિલ્લાના મોહનપુર ગામમાં, પાટણ જિલ્લાના મેત્રાણા ગામમાં કે બનાસકાંઠાના બાલારામમાં? તો
તો શું આવશે જવાબ? બિલકુલ બધાને ક્યાંક ક્યાંક વાંચેલું હશે કે ભાવનગર જિલ્લાના ચમારડી ગામમાં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે તમને ન્યૂઝપેપરની કટિંગ્સ અને જે આ ગુફા ચિત્રો મળેલા છે એ પણ આપણે અહીંયા લગાવેલા છે. ભાવનગર વલભીપુર રોડ પર ચમારડી પાસે 3500 વર્ષથી વધુ જૂના ગુપ્ત ચિત્રોના લેખ ઉપર આખો ન્યૂઝપેપરનું કટિંગ મૂકવામાં આવેલું છે. ઓકે, ચલો આગળ વધીશું. ખાલી જગ્યા પર 2200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલા વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે. ક્યાં હશે? ક્યાં હશે? ક્યાં? પાવાગઢમાં નથી, ચોટીલામાં નથી, ગિરનારમાં નથી. એ છે ક્યાં? ઈડરિયાગઢની અંદર. આ ઈડરિયાગઢ કયા જિલ્લામાં આવેલો છે તમને પૂછે તો તમારે યાદ રાખવાનું એસકે ની અંદર. ક્યાં આવ્યું? એસકે ની અંદર. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ છે તમારા માટે કે એક સમયે ખાલી જગ્યા રમકડા ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું ત્યાં આખી ખરાદી બજાર. ખરાદી બજાર એટલે કે જ્યાં તમારું લાકડાનું અથવા તો આપણે એવું કહીએ કાસ્ટનું કામ, રાચર ચીલું, આ દરેક વસ્તુઓ વેચાતી હોય છે ત્યાં તમારું ખરાદી બજારને આપણે કહીએ છીએ. બરાબર. તો ત્યાં ખરાદી બજાર ઊભી હતી. કઈ જગ્યાએ? આ જે તમને પ્રશ્ન પૂછેલો છે તેના સાચા જવાબની જગ્યાએ ખરાદી બજાર ઊભી હતી અને દૂર દૂરથી વેપારીઓ રમકડા ખરીદવા માટે આવતા હતા. કઈ જગ્યાએ? જામનગર નથી, બોટાદ નથી, ભાવનગર નથી, ઈડર. તમને બધાને ખબર છે કે ઈડરના રમકડા ખૂબ ફેમસ હતા. વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો તમને એક્ઝેક્ટ વાંચેલું હશે, ક્યાંક નજરમાં આવેલું હશે તો જ તમને લાઇટ થશે પરીક્ષાની અંદર. એના સિવાય તમને લાઇટ થવાની નથી. બરાબર છે. તો અહીંયા આપણો સાચો આન્સર બની જશે ઓપ્શન ડી. નેક્સ્ટ જોઈશું. અહીંયા શું આપેલું છે? અહીંયા તમને જોડકા જોડવાની વાત કરેલી છે. એક બાજુ લખેલું છે વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા, સરોજ પાઠક, ઇલા અરબ મહેતા, પરપોટાની પાંખ, વિરાટ ટપકુ, પરોઢ થતા પહેલા અને માટીનું ઘર. તો આ લેખકો અને તેના કૃતિઓને તમારે એકબીજા સાથે જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ કોન્સેપ્ટ નથી, પ્યોર ફેક્ટની વાતો છે. હા, તમને મિનિમમ આમાંથી જોડકાની એલિમિનેશન ટેકનિક આવડી શકે તો તમે આ કરી શકો. જેમ કે ઇલા અરબ મહેતા જે હતા, આ ઇલા અરબ મહેતાનું શું હતું તો કે પરપોટાની પાંખ હતી. હવે ચારની સાથે શું જોડાય તો કે સાહેબ ચારની સાથે એ જોડાય. શું જોડાય? ચારની સાથે એ જોડાય. તો અહીંયા ક્યાંય ચારની સાથે એ છે? તો અહીંયા તમને ફક્ત ને ફક્ત એક જ જોડકાને જોડવાથી એક જ જવાબ મળે છે અને એ જવાબ એ ના. જવાબ શું છે? સી જવાબ છે. કારણ કે અહીંયા ચારની સાથે એ જોડાયેલું છે. તો સાચો જવાબ શું બનશે? સી બનશે. એટલે કે 1D આવશે તો કે વર્ષા અડાલજા, માટીનું ઘર. 2C આવશે કુંદનિકા કાપડિયા, પરોઢ થતા પહેલા. અને 3B આવશે તો તેની અંદર આપણે સરોજ પાઠકનું વિરાટ ટપકુ નામની કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો તમારી આસાની માટે તમને લાંબા સમય યાદ રહેશે એના માટે આપણે તમામ પુસ્તકોના સ્ક્રીનશોટ પણ મૂકેલા છે. જેમ કે આ માટીનું ઘર છે એ વર્ષા અડાલજાનું છે, પરોઢ થતા પહેલા કુંદનિકા કાપડિયાનું છે, વિરાટ ટપકુ જે છે એ સરોજ પાઠક દ્વારા લખવામાં આવેલું છે અને પરપોટાની પાંખ જે છે એ ઇલા અરબ મહેતા દ્વારા લખવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો એક એક સવાલ માટે એક એક જવાબના જે ઇમેજ સર્ચ કરવા પડે છે એ ઇમેજને મૂકી અને તમારા માટે કેટલું સારું અને આસાનીથી યાદ રહી જાય આ તમામ બાબતો અમે ચેક કરી અને કાયરોસ જીપીએસસી અંતર્ગત મૂકવામાં આવે છે. તો અમારી આ મહેનતને રંગ લાવે એવા તમે પ્રયત્ન કરો, એવી મહેનત કરો, પરીક્ષામાં ખૂબ વધારે પાસ થાઓ અને સાથે સાથે અમને અમારી ચેનલને પ્રોત્સાહન મળે એ માટે આ વિડીયોને લાઈક અને તમારા ગ્રુપની અંદર શેર કરતા રહો. જો આપ મારી ચેનલ હજુ સુધી લાઈક નથી કરી તો તમે લાઈક કરી દો. ચલો ગાય ગૌરીના મેળા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? તો કે ગાય ગૌરીનો મેળો પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે. બીજું, પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ હોળીના બીજા દિવસે આ મેળો ઉજવાય છે. વિદ્યાર્થી મિત્રો આ બીજા વાક્યની અંદર તમને ઘણી બધી વસ્તુ કીધી છે પણ તમને એક વસ્તુ ખબર છે કે ગાય ગૌરીનો મેળો આવે એટલે દાહોદ જિલ્લો આવે.
શું આવે? દાહોદ જિલ્લો આવે. તો બીજું વાક્ય આપણું ખોટું છે, કારણ કે અહીંયા શું નથી? દાહોદ નથી. બરાબર છે. અને પહેલું વાક્ય સંપૂર્ણ સાચું છે. અહીંયા શું કરવામાં આવે છે? તો કે પડવાના મેળા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સો સાચો આન્સર આપણો ઓપ્શન એ છે. આ સાચા આન્સરની અંદર જુઓ, તમે જોઈ શકો છો કે અહીંયા લોકો રસ્તામાં સૂઈ જાય છે અને તેના ઉપરથી ગાયો તથા ગૌવંશો એની ઉપરથી આગળ વધે છે. બરાબર છે. આ પ્રકારની એક માન્યતા છે. આ માન્યતાને, કોઈની આસ્થાને આપણે ઠેસ પહોંચાડતા નથી. નેક્સ્ટ MCQ જોઈશું. રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું હોય છે. અને બીજું, પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા આર્ટ અને કલ્ચરની અંદર ખૂબ વધારે મોટી સંખ્યાની અંદર નોલેજ મળે છે આપણને. આ બહોળી સંખ્યાનું નોલેજ જે છે આપણને પરીક્ષા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અને હું તમને એમ કહું છું કે ફક્ત તમે એક્ઝામની દ્રષ્ટિથી નહીં, પરંતુ આપણા ગુજરાતના ભવ્ય વારસાની દ્રષ્ટિથી તમે જે દિવસે આ પુસ્તકો વાંચશો તે દિવસથી તમારી પરીક્ષા પાસ થવાનું આસાન વધારે થઈ જશે. તમને એવું લાગતું હશે કે સાહેબ અમને આ વાંચવાનો એટલો કંટાળો આવે છે, અમારી પાસે ઓલરેડી ઘણી બધું વાંચવાનું છે. તો મારો જવાબ તમને એવો રહેશે કે તમારે તેની અંદર શું લેવાનો છે? રસ લેવાનો છે. હા, આ રસ એટલે પાછો પેલો કેરીનો અને શેરડીનો એ રસ નહીં. આ પુસ્તકોની અંદર તમારે ઇન્ટરેસ્ટ લઈને તમારે રીડિંગ કરવાનું છે. તો તમને આ બધી બાબતો યાદ રહેશે અને પરીક્ષાની અંદર સાચા જવાબો ટીક કરવામાં મદદરૂપ બનશે. બરાબર? ચાલો. રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય? ના, રાસની અંદર તો કોનું હોય? નૃત્યનું હોય છે. અને રાસડામાં કોનું હોય છે? તો કે રાસડામાં સંગીતનું હોય છે. અવળ સવળ કરી દીધેલા છે. આથી આપણું ઓપ્શન એ ખોટો છે. અને બીજો ઓપ્શન બિલકુલ સાચો છે. પઢાર નૃત્યની અંદર એ લોકો બે પ્રકારના અલગ અલગ અવાજો કાઢે છે, કારણ કે ઉપરનો ભાગ ધાતુનો અને નીચેનો ભાગ લાકડાનો આવી રીતે મિક્સઅપમાં હોય છે. જુઓ, આપણે જોઈ શકીએ આન્સર બી નો આપણો કે અહીંયા એમની પાસે લાકડાનો અને લોખંડનો એમ બંને મિક્સ થયેલી એક દાંડિયા અથવા તો એક લાકડું જેવું હોય છે. ચલો નેક્સ્ટ વધીશું. દરિયા માટે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી ખાલી જગ્યાને માને છે. તો ખારવા સમુદાય જે છે એ કોને માને છે? સિકોતરી માતાને માને છે. આથી ઓપ્શન સી જે છે એ આપણો સાચો આન્સર બનશે. તમે અહીંયા આ ઇમેજની અંદર પણ જોઈ શકો છો. નેક્સ્ટ, જોડકા જોડવાની વાત કરે છે, દેવ અને દેવી અને તેમના વાહનો. તો આપણને બધાને ખબર છે કે જે આપણે લક્ષ્મી માતાજી છે તેનું વાહન કોણ છે? ઘુવડ છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, એક મને આન્સર આવડે છે. બરાબર? આ 1 માં બી આવે, અહીંયા છે નથી, તો મારો ઓપ્શન એ નહીં મળશે. અહીંયા શું લખેલું છે? ડી લખેલું છે, તો ઓપ્શન મારો ખોટો પડશે. અહીંયા પણ ડી છે, તો આ પણ મારો ઓપ્શન છે. અહીંયા બી છે. બિલકુલ આંખ બંધ કરીને તમારે આ જવાબને ટીક કરી દેવાનો છે. કેમ ટીક કરી દેવાનો છે? કારણ કે તમને શ્યોર છે કે લક્ષ્મી માતાનું વાહન ઘુવડ છે. પરંતુ સાહેબ બીજા 3 MCQ ખોટા જોડકા સાથે જોડાયેલા હશે તો આખો સવાલ રદ થશે. પરંતુ એ રદ થાય કે ના થાય, તમારે ટાઈમ પાસ કરવાનો નથી, કારણ કે 120 મિનિટની અંદર 200 MCQ કરવાના હોય છે. પ્લસ આની અંદર શું આવી જાય? મેથ્સ અને રીઝનિંગ બંને આવી જાય છે. ઓકે, સો ત્યાં સમય બચે. કેવી રીતે સમય બચે? આ પણ અમારા PYQs દ્વારા તમને મદદરૂપ મળશે. હવે અહીંયા આપણે જોઈ લઈએ 1B એટલે કે લક્ષ્મી માતા ઘુવડ આવે, 2A એટલે મેલડી માતા બકરો આવે, 3D એટલે રાંગણી માતા જે છે એ કાચબો આવે, અને 4C એટલે કે વિહત માતા જે છે એ વરુ ઉપર આવે. આથી આપણો સાચો જવાબ બી છે. જો અહીંયા મેં દરેક માતાજીઓના ચિત્રો પણ મૂકી આપેલ છે કે જેથી તમને પરીક્ષામાં યાદ રહે. ઓકે, ચલો. ઠાકરિયા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે? બધાને ખબર છે. મેન નૃત્ય નથી, ભવાઈ નૃત્ય નથી, મેરાયો નથી. શું આવશે? ડાંગી નૃત્ય આવશે. શું આવશે? ડાંગી નૃત્ય આવશે. ડાંગી નૃત્યનો ચાળો નૃત્ય જે આવે છે આ પ્રકારનું હોય છે. આને યાદ રાખવા માટે તમારે એક ડાંગ દરબાર યાદ રાખવો પડશે, અને આ ડાંગ દરબાર યાદ આવશે એટલે તમને ડાંગના 5 રાજાઓ યાદ આવવા જોઈએ. કેટલા? 5 રાજાઓ યાદ આવવા જોઈએ.
બરાબર. આ 5 રાજાઓ યાદ આવશે તો તમને ગુજરાતની 5 પીવીટીજી પણ યાદ રાખવી જોઈએ. કેટલી છે ગુજરાતની અંદર? 5 પ્રકારની પીવીટીજી છે. આ 5 પ્રકારની પીવીટીજી કઈ છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચલો નેક્સ્ટ જોઈશું. ભારતના પવિત્ર 4 ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે? હવે અહીંયા તમને જો ખાલી હાફ પ્રશ્ન પૂછ્યો હોય આટલો જ કે ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે તો તમે 4માંથી કોઈ પણ એક ટીક કરો, તમને બેઠો માર્ક્સ મળવાનો હતો. પણ તમને શું પૂછેલું છે કે ભારતના પવિત્ર 4 ધામ. હવે આ 4 ધામ જે છે, આ 4 ધામની અંદર તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતમાંથી શું આવે છે? દ્વારિકા આવે છે. જે આપણા શંકરાચાર્યજી હતા, આ શંકરાચાર્યએ આખા ભારતનું 3 વાર ભ્રમણ કરી અને દેશના 4 ભાગોની અંદર સ્થાપનાઓ કરેલી હતી. આ સ્થાપના અંતર્ગત એક સ્થાપના આપણા ગુજરાતના દ્વારિકામાં પણ કરવામાં આવેલી હતી. આથી ઓપ્શન ડી એ આપણો સાચો માર્ક છે. હવે અહીંયા હું તમને જણાવી દઉં કે બીજા જે 3 છે તો એક આપણે આપણા દક્ષિણ ભારતની અંદર રામેશ્વરમ ટેમ્પલ, પૂર્વની અંદર પુરીનું જગન્નાથ ટેમ્પલ, આપણું ગુજરાતનું તો બધાને ખબર છે જય દ્વારિકાધીશ, અને ઉત્તરની અંદર આપણું બદ્રીનાથ ટેમ્પલ આવે છે. આ શું તરીકે ઓળખાય છે? તો કે ભારતના 4 ધામ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ એમસીક્યુ જોઈશું. પોળોના જંગલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું તે હળનાવ નદીને કાંઠે આવેલું છે. બીજું આ સ્થળને 14મી અને 15મી સદીના પ્રાચીન બૌદ્ધ મંદિરો આવેલા છે. અને ત્રીજું આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક ક્ષત્રિયો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કીધું જૈન અને બૌદ્ધ સાથે રિલેટેડ ગુજરાતની અંદર પૂછવાનો ક્રેઝ વધી રહ્યો છે. આથી જૈન અને બૌદ્ધની સાઇટો કઈ કઈ જગ્યાએ આવેલી છે આ બાબત તમને ખબર હોવી જોઈએ. હું તમને કહી દઉં તો કે જે જૈન છે, આ જૈનોના મંદિર આવેલા છે ભાઈ. શેના મંદિર આવેલા છે? જૈનના મંદિર છે. કઈ જગ્યાની વાત કરી રહ્યા છે? પોળોના જંગલની વાત કરીએ છીએ. એટલે મને એટલું તો શ્યોર છે કે આ બીજું ખોટું છે. મને એ ખબર નથી કે આ પહેલું વાક્ય સાચું છે અને ત્રીજું વાક્ય સાચું છે, પણ મને એટલું શ્યોરિટી છે કે બીજા નંબરનું વાક્ય ખોટું છે. તો અહીંયા મારું ફક્ત 1 અને 2 જવાબ નહીં આવી શકે, કારણ કે મને શું પૂછેલું છે? સાચા જવાબો પૂછેલા છે. 2 અને 3 પણ નહીં આવે, કારણ કે આની અંદર પણ 2 આવી ગયું. 1, 2 ને 3 પણ નહીં આવે, કારણ કે આની અંદર પણ 2 આવી ગયું. તો આનો અર્થ એવો થશે કે મારો જે ઓપ્શન બી છે એ મારો સાચો આન્સર છે. ભલે મને આની અંદર કોન્ફિડન્સ નથી, પણ છતાં મારો સાચો આન્સર શું બનશે? ઓપ્શન બી, 1 અને 3. બરાબર છે? તમે જોઈ શકો છો કે પોળો જે છે એ પોળો આપણા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગીડીમાળા વચ્ચે હળનાવ નદીના કિનારે આવેલું છે. બરાબર? અને અહીંયા તમને જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે. આપણા ભારતના અંદર ગુજરાતનો જે નકશો છે, ગુજરાતના નકશામાં આપણી રાજસ્થાન બોર્ડર પાસે તમે આ જોઈ શકો છો. નેક્સ્ટ એમસીક્યુ જોઈશું. કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું ફ્લો આર્ટ ગેલેરી કયા સ્થળે આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ફેક્ટ છે, તમને ખબર હોવી જોઈએ. વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે આવેલું છે. નેક્સ્ટ, આ તમને ત્યાંના અમુક ફોટોગ્રાફ્સ મૂકી આપ્યા છે. તેરા હેરિટેજ વિલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે? તો કે સાહેબ કચ્છમાં આવેલું છે. જે તે સમયે કરંટ અફેર્સમાં ખૂબ વધારે ચર્ચામાં હતું. આથી ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી આપણો સાચો આન્સર છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આ વિલેજનું એક ઇમેજ મૂકી આપેલી છે અને આ ઇમેજની અંદર તમને ઘણી બધી વસ્તુઓ દેખાય છે. થોડું હું તમને આના માટે જો ઝૂમ કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી કલાત્મક શૈલીથી અહીંયા દીવા મૂકવા માટે ગોખ બનાવેલા છે. બરાબર? આ કમાડ જુઓ, આ દરવાજો તમે જુઓ, આ દરવાજાની ઉપરની કોતરણીઓ જુઓ, એની આ ઉપર જે છે, આ ઉપરની તમે કોતરણી જોશો તો પણ તમે દીવાના બની જશો. આમ જુઓ, આ બારી છે તો બારીની અંદર એક ઝરૂખો ટાઈપ બનાવેલો છે. કેટલું ભવ્ય અને કલાત્મક વસ્તુ તમને આની અંદર દેખાઈ રહી છે. આટલો ભવ્ય આપણો વારસો હતો, પરંતુ આપણે એ ભવ્ય વારસાનું જતન કરી શક્યા નહીં. ચલો જોઈશું નેક્સ્ટ એમસીક્યુ. અનુમૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી
કયા વિધાનો સાચા છે? ઓકે, પહેલું, સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, સૌરસેની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો. બીજું, કવિવર કાલિદાસની પહેલાના સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રમ સ્થાન ધરાવે છે. અને ત્રીજું, ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલિસ અવતાર લોકપ્રિય ગણાતો હતો. તમને શું પૂછેલું છે? સાચા પૂછેલા છે. પણ સાહેબ મને આ પહેલું બહુ અઘરું લાગે છે અને મને બીજું વાક્ય પણ બહુ અઘરું લાગે છે. તો કોઈ વાંધો નહીં, જીપીએસસી એ ખરેખર તમને પૂછેલું શું છે? ત્રીજા નંબરનું વાક્ય પૂછેલું છે. એ આવડશે તો એમસીક્યુ તમારો સોલ્વ. કેવી રીતે? કે મને ખબર છે કે આ કૃષ્ણનો અવતાર નથી. નકુલિસ અને લકુલિસ જે છે એ શિવના અવતારની વાત કરવામાં આવે છે. આથી મારું ત્રીજું વાક્ય ખોટું. ત્રીજું ખોટું એટલે સી ગયું, ડી ગયું અને બી ગયું. તો મારો સાચો આન્સર શું બનશે? ઓપ્શન એ. ફક્ત 1 અને 2 બંને મારા સાચા વાક્યો છે. ચલો જોઈએ આપણે આજનો લાસ્ટ એમસીક્યુ કે ચૌલુક્ય સ્થાપત્ય સ્વરૂપના લક્ષણો લગત નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો પહેલું, સોલંકી રાજ્યના સમય દરમિયાન નાગર શૈલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું હતું. સોલંકી દરમિયાન નાગર શૈલીની પૂર્ણ ઘડાવાની વાત કરેલી હતી. બીજું, ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારમાં હોય છે. તો અહીંયા હું તમને જણાવી દઉં કે આ બીજું જે છે એ બીજું આપણું સેન્ટેન્સ ખોટું છે અને પ્રથમ વાક્ય આપણું સાચું છે. આથી આપણો સાચો આન્સર ઓપ્શન એ બનશે. નાગર શૈલી કેવી હોય, દ્રવિડ શૈલી કેવી હોય અને વેસાર શૈલી કેવી હોય, આ વસ્તુ તમારી ડિટેલ્સની અંદર જાણકારી હોવી જોઈએ. આ બધી બાબતો તમને આવનારી એસટીઆઈની પરીક્ષામાં ખૂબ વધારે મહત્વપૂર્ણ બનશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વી આર કાયરોસ, રાઈટ ટાઈમ એટ રાઈટ મોમેન્ટ. મળતા રહીશું યુટ્યુબ પર, ટેલિગ્રામ પર, અને જો કોઈ ક્વેરી હોય તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો. ચલો, થેન્ક યુ. સ્ટાર્ટ કરીએ છીએ પ્રથમ ક્વેશ્ચન. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ જે ક્વેશ્ચન છે એમાંનું ઘણું બધું કન્ફ્યુઝન અહીંયા દૂર થઈ જશે, કારણ કે તમે જો સેકન્ડ સ્ટેટમેન્ટ વાંચવા જાઓ છો તો ખ્યાલ આવે છે કે તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે અને પ્રથમ છે તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. હવે દેખો, તમે જૈન ધર્મ વાંચો કે તો બૌદ્ધ ધર્મ વાંચો તો તમને એક પરંપરા જે છે એ અહીંયા ખ્યાલ આવશે અને એ છે શ્રમણ પરંપરા. તો શ્રમણ પરંપરા શું હતી, શું નહીં, ના આપણે આજે ખ્યાલ શું ચર્ચા કરીશું. જવાબ જોતા પહેલા થોડું એના ઉપર અભ્યાસ કરીએ, કારણ કે એના ઉપર પણ ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે. એક છે શ્રમણ પરંપરા અને બીજું છે બ્રાહ્મણ પરંપરા. આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે અહીંયા ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલા જોઈએ કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મ પરંપરાઓ હતી. એક છે બ્રાહ્મણ અને બીજી છે શ્રમણ. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા અને બીજી છે શ્રમણ પરંપરા. એ બંને વચ્ચેના ડિફરન્સ આપણે અહીંયા મૂકેલા છે. તમે જૈન ધર્મ જુઓ તો એમાં તમને અહિંસા પરમો ધર્મ એ વિશેષ દેખાય. અહિંસામાં બહુ ડીપ રૂટેડ એમની થિંકિંગ છે. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને કેન્દ્રમાં રાખતો હતો, જ્યારે શ્રમણ ધર્મ ગૃહ ત્યાગ એટલે જૈન જોવો તો બૌદ્ધ જોવો એમને શું કરે છે, ગૃહ ત્યાગ કરે છે. પછી બ્રાહ્મણ ધર્મ નિવૃત્તિ ફલક પ્રવૃત્તિ પ્રધાન હતો, જ્યારે શ્રમણ ધર્મ નિવૃત્તિ પ્રધાન હતો. અહીંયા બે વસ્તુઓ મગજમાં ધ્યાનમાં લેવાની આવે. એક છે નિવૃત્તિવાદ અને બીજો છે પ્રવૃત્તિવાદ. નિવૃત્તિ એટલે કે ભાઈ ગૃહ સંસાર ત્યાગી દેવાનો છે, સંન્યાસી થઈ જવાનું છે. એનાથી વિરુદ્ધ છે પ્રવૃત્તિ, સંસારમાં રહીને જ ભક્તિ કરવાની છે. બરાબર? કર્મણેવ અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ગીતા કહેતી વખતે કૃષ્ણ ભગવાન પણ શું કહે છે, ભાઈ દેખ પાર્થ, મારી પાસે કરવા માટે કઈ નથી, છતાં પણ હું શું કરું છું, કર્મ કરું છું. તો કર્મ કરવા માનવા વાળો પ્રવૃત્તિવાદ. બરાબર? નિવૃત્તિવાદ એવું કહે છે કે બધા કર્મો છોડી દો, ઈચ્છાઓનો ત્યાગ કરો. જેટલી ઈચ્છાનો ત્યાગ થશે, એનિહિલેશન ઓફ ડિઝાયર્સ, એટલું તમે બ્લિસ મેળવશો, એટલો આનંદ મેળવશો. તો નિવૃત્તિવાદ અને પ્રવૃત્તિવાદ એ થોડું ડીપ છે, પણ આપણે ડીપલી એટલું જતા નથી હાલ. પછી બ્રાહ્મણ ધર્મનું ધ્યેય શું હતું, તો કે સુખ સંપત્તિ, સ્વર્ગ અને મોક્ષ. આ એમનું ધ્યેય. એટલે દરેક દર્શનમાં આપણે જે સર દર્શન છે એમાં છેલ્લું ધ્યેય શું હોય, મોક્ષ હોય. શ્રમણ ધર્મનું ધ્યેય શું હતું, દુઃખ મુક્તિ યા મોક્ષ. દુઃખ મુક્તિ. બૌદ્ધ
ગૌતમ બુદ્ધ આવે તો શું કહે છે ભાઈ દુનિયામાં દુઃખ જ દુઃખ જ છે, દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તેનો રસ્તો પણ છે. અને એ રીતે લિબરેશન તરફ લઈ જાય છે. દુઃખમાંથી છુટકારો એટલે મોક્ષ. જ્યારે બ્રાહ્મણ ધર્મનો ધ્યેય દુઃખમાંથી છુટકારો નહીં, સુખ લેવાનું છે, સ્વર્ગ મેળવવાનું છે અને એની સાથે સાથે મોક્ષ મેળવવાનો છે. પછી બ્રાહ્મણ ધર્મ સૃષ્ટિની ઉત્પત્તિમાં તેના સર્જક ઈશ્વરમાં માનતો હતો, જ્યારે શ્રમણ ધર્મ એ ઈશ્વરનો પ્રતિષેધ કરશે, મતલબ કે નિષેધ કરશે. પણ અહીંયા એક બીજી વાત પણ સમજ્યા જેવી છે. સમજી લો કે જૈન ધર્મ આપણે લઈએ છીએ ને એની વાત કરીએ છીએ તો ઈશ્વરમાં માનશે નહીં, પણ એ અમુક લેવલે પહોંચેલા મનુષ્યને માનશે. અને એવું પણ કહે છે ભાઈ ઈશ્વર છે મનુષ્યની પૂજા કરે છે. એટલે મનુષ્ય એક લેવલે ઈશ્વર કરતા પણ વધી જાય છે. તો કેવો મનુષ્ય હોય? તો બ્રહ્મને સમજી ગયેલો મનુષ્ય હોય. અને ખરેખર વેદાંત જો તમે ભણશો તો તમને આઈડિયા આવે કે ભાઈ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, કે જે બ્રહ્મને જાણી ગયેલો હોય એ બ્રહ્મ કહેવાય. તો અહીંયા છે કે ભાઈ બ્રાહ્મણ ધર્મમાં દેવોનું મહત્વ હતું, આરાધના થતી. શ્રમણ ધર્મમાં દેવોનું મહત્વ તો હતું જ, પણ કેવા દેવો? ઉન્નતિના શિખરે પહોંચેલા મનુષ્ય. એટલે એકચ્યુઅલીમાં જોવા જઈએ તો એવું ગણતા હતા ભાઈ ઈશ્વર જે છે, કયા ઈશ્વરને પૂજીશું? તો જે અહીંયા સંસારમાં આવેલું જે મનુષ્ય છે એ ઉન્નત થયેલો મનુષ્ય હોય એની પૂજા કરીશું, અને એની પૂજા તમારા ઈશ્વર પણ કરશે. એટલે અહીંયાથી આપણને એક પ્રશ્ન તો ખબર પડી જાય કે ભાઈ તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે તો એ ખોટું છે, તે અસ્વીકાર કરે છે. એ કોનો સ્વીકાર કરે છે? તો ઉન્નતિએ પહોંચેલા મનુષ્યનો સ્વીકાર કરે છે અને એની આરાધના કરે છે. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ શું છે, તો વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. દેખો આવું સમજીને આપણે કે ભાઈ આ સ્ટેટમેન્ટ એકદમ સાચું જ છે. અને કોઈ પણ ધર્મ આવ્યા છે, જૈન ધર્મ, એમને શું કર્યું છે? વર્ણ વ્યવસ્થાની આલોચના જ કરી છે, પણ અહીંયા આવું દેખાતું નથી. બરાબર? થોડું કન્ફ્યુઝન દૂર કરવા માટે હું થોડું ભાર આપું છું આ સ્ટેટમેન્ટ ઉપર. કેમ નહીં એ તમને કહું. હવે દેખો શ્રમણ પરંપરા છે, એમની અનેક શાખાઓ હતી. એમાં જે બધી શાખાનો જે પ્રમુખ હોય એ હતા જીન, અર્હત કે તીર્થંકર કહેવાતા, અને એના પરથી શબ્દ આવ્યો છે જૈન. આ જીન એટલે શું? તો કે વિજેતા. પણ કોના ઉપર? તો શું યુદ્ધનો વિજેતા? નહીં, પોતાના જીવનની ઇન્દ્રિયો ઉપરનો વિજય. રાગ, દ્વેષ, મોહ, આ બધું શું કહેવાય? સેન્સિકલ પ્લેઝર. તો જે સેન્સ્યુઅલ પ્લેઝર હોય એના પર વિજય મેળવવો એટલે થઈ ગયા આપણે જીન. અને જીન જે છે એના પરથી ધર્મ આવ્યો જૈન ધર્મ. હવે દેખો અહીંયા મહાવીરના સમયમાં જાતિવાદ વકર્યો હતો. એ વખતે ભેદભાવ તો વધતો હતો ને એના કારણે જૈન ધર્મ બુદ્ધિઝમ આવ્યો છે ભેદભાવને દૂર કરવા માટે. પણ જૈન ધર્મ છે એ એવું કહે છે ભેદભાવ જે છે કે બ્રાહ્મણોએ નક્કી કરેલી વાત નથી. આ એક મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ છે. એનો મતલબ જૈનિઝમ શું કહે છે ખબર છે? કે જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી, કર્મથી જ મનુષ્ય ઊંચ કે નીચ બને છે. મતલબ જો આપણા કર્મ જેવા બહોળા હશે તો આપણો જન્મ નીચ જાતિમાં થશે, નીચલી જાતિમાં. બરાબર? એનો મતલબ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છે તો નીચલી જાતિઓ વર્ણ વ્યવસ્થા જૈનિઝમે સ્વીકારી છે. પણ એનો વિરોધ કઈ રીતે કરે? બુદ્ધિઝમે તો એને હા વખોડી દીધો છે. બે આ તો ખોટું છે. એનો એ જ વિચાર એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપાડશે, કોન્સ્ટિટ્યુશનમાં લાવશે અને કાનૂની રીતે એને દૂર કરવાનો પ્રયત્ન કરશે. એટલે એવું કહે છે કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બને છે. આની આ વાત કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે ભાઈ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. બરાબર? આ શ્લોક તમે વાંચો તો ખબર પડે કે ભાઈ કોના દ્વારા નક્કી થશે ચાતુર્વર્ણ્યમ? એક છે ગુણ અને બીજું છે કર્મ. અત્યારે કોના દ્વારા છે? અત્યારે જન્મ દ્વારા છે. બરાબર? એનો મતલબ શું થયું કે મહાવીર જે છે, મહાવીર સ્વામી જે 24માં તીર્થંકર, એમને વર્ણ વ્યવસ્થાની આલોચના કરી નથી. એટલે આપણો આન્સર આવશે ડી. બંનેમાંથી એક પણ નહીં. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, સ્મૃતિવન વિશે છે. શું સાચું છે? દેખો આવા 4 ઓપ્શન આવે એનો મતલબ કે ઓપ્શન આન્સર ફક્ત એક જ આવવું જોઈએ. કો તો એ આવે, કો તો બી આવે, કો તો સી આવે, કો તો ડી આવે. પણ આ તો જીપીએસસી છે ભાઈ. એમસીક્યુઝમાં મલ્ટિપલ ચોઇસ ના હોય તો પણ બંને આન્સર આવી શકે. કેમ? કારણ કે પ્રશ્નોમાં જ ભૂલો હોય. અને આવું જીપીએસસીમાં છેલ્લા 2-3 વર્ષમાં જ્યારથી નવા ચેરમેન આવ્યા છે ત્યારથી વધારે ભૂલો થઈ છે. એ સમજવા જેવું છે. મને એમનો કોઈ વિરોધ નથી, પણ વાત આવી છે. તો તે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ધરાવે છે. આ એકદમ કરેક્ટ છે. તે 2001ના ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. આ પણ સાચું. 2001 થી 2000 ભૂકંપ પર વિશ્વમાં કોણ બનાવવાનું? ભાઈ ભારત સિવાય. તો ભારતમાં જ બનાવવાનું. તે વિશ્વનું એકમાત્ર મ્યુઝિયમ છે જે કુદરતી આપત્તિ માટે બનાવવામાં આવ્યું છે. તો આ ખોટું છે. આ બીજું મ્યુઝિયમ જાપાનમાં પણ છે. તે ભારતમાં સૌથી મોટી સોલર પ્લાન્ટ ધરાવે છે. એ પણ ખોટું છે. ઓપ્શન અહીંયા 2 સાચા છે. એ પણ સાચો અને બી પણ સાચો. અને મેં અહીંયા તમને આપી છે. હવે આ મ્યુઝિયમ છે તો મ્યુઝિયમનો ભાગ ખાલી આટલો જ છે. બરાબર? ક્યાં ગયું? હા, આ તમને દેખાય. બાકી આખું મિયાવાકી જંગલ છે. બરાબર? હવે ભારતનો સૌથી મોટો જે પાવર પ્લાન્ટ છે એ છે ભાડલા સોલર પાર્ક. રાજસ્થાનમાં આવ્યો છે.
ખાલી ને ખાલી ભારતનું નહીં પણ વિશ્વનું સૌથી મોટું સોલર પાર્ક છે. એ પણ યાદ રાખવા જેવું છે. અને બીજું જે મેં મ્યુઝિયમ કીધું એ છે કોબ અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ, જે જાપાનમાં આવેલું છે. બરાબર, એનો મતલબ કે આ એકમાત્ર એવું મ્યુઝિયમ નથી, બીજું પણ છે. તમે અહીંયા સુધી આવે એનો મતલબ કે તમને 2 ક્વેશ્ચન તો ગમે, મેથડ પણ ગમી. તો ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ દેવી પડશે, કારણ કે આવા જીપીએસસીના અને યુપીએસસીના પણ ક્વેશ્ચન આપણે અંગ્રેજી અને ગુજરાતીમાં યુપીએસસીમાં લાવીશું. ગુજરાતીમાં આપણે બંને લેંગ્વેજમાં લાવ્યા છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવતી જે જીપીએસસીની એક્ઝામોમાં છે એમાં તમારે ફરીથી પીવાયક્યુઝ કોઈ બીજી જગ્યાએ શોધવા ના પડે. ટેલિગ્રામ પર તમે જોઈ શકો છો કાયરો જીપીએસસી. એમાં જોડાયા પછી તમને ખ્યાલ આવશે આપણા નવા પ્લાન શું છે, આપણે કયા કોર્સિસ લોન્ચ કરી છે, બધો જ અંદાજો તમને ટેલિગ્રામમાં આવી જશે. નેક્સ્ટ જોઈએ, ભારતના મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, લોહરી અને બિહુ તહેવારમાં શું માન્ય છે, શું સામાન્ય છે? ઓકે, બિહુ છે તમને ખબર જ છે, અસમમાં ઉજવાય છે. લોહરી પંજાબનું છે. ઉત્તરાયણ, મકર સંક્રાંતિ તો આખા ભારતમાં આગળ, તો મોસ્ટ ઓફ ગુજરાતમાં એને ઉજવાય છે. અને પોંગલ એ સાઉથ ઇન્ડિયામાં મોસ્ટ ઓફ તમિલિયન્સ એને ઉજવતા હોય છે. જે પોંગલ છે 3 થી 4 દિવસનો તહેવાર છે. બરાબર, પંજાબમાં લોહરી એ 13 જાન્યુઆરી ઉજવાય છે. બિહુ છે એ પણ આ રીતે અરાઉન્ડ અલગ અલગ દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે. અસમનો છે, સ્પેસિફિક 2-3 દિવસનો એનો તહેવાર છે. એક્ઝેક્ટ મને ખ્યાલ નથી બિહુનો કેટલા દિવસ ઉજવાય છે. પોંગલ છે 3 થી 4 દિવસ ઉજવાય છે. ઉત્તરાયણ તો આપણે ઉત્તરાયણ એક વાસી હતું. તો અહીંયા એવું લાગે કે બધા જાન્યુઆરીમાં ઉજવાય છે, તો તે બધા ભારતના જુદા જુદા ભાગમાં પતંગ ઉડાડવાના તહેવારો છે. તો આ ખોટું છે. તો શું છે? તો આ બધા હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. શું છે? હાર્વેસ્ટ કરવું એટલે વાવણી. આ વાવણી કે લણણી, અને વાવણી એટલે શું? તો બધા લણણીના તહેવારો છે. તો લણણીના તહેવારો છે, તો કયા પાકો હશે? શું ખરીફ પાક હશે કે રબી પાક? આ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. બરાબર, એકદમ કોમન સેન્સ છે. તો અહીંયા આપેલું છે, પતંગ પણ આવી ગયા, પાકો પણ આવી ગયા. બરાબર, તો આન્સર આપણો એ. નેક્સ્ટ જોઈએ, ગુજરાતમાં ધાર્મિક પરંપરા મુજબ સ્ત્રીની પ્રથમ ગર્ભાવસ્થા પછી કયા દેવી દેવતાનું આહવાન કરવામાં આવે છે? બધાને ખબર હશે, રાંદલમાં. રાંદલમાંની સ્ટોરી તમને ખબર જ છે. ખબર ના હોય તો સર્ચ પણ કરી લેજો, બહુ સરસ ઇતિહાસ છે. રાંદલમાં સૂર્યનારાયણ ભગવાન અને વિશ્વકર્મા. તો રાંદલમાં જે પોતે હતા એ વિશ્વકર્માના દીકરી હતા, પુત્રી હતા. અને સૂર્યનારાયણ જે ભગવાન છે, સુરત દાદા, એમને રાંદલમાં જે છે પહેલી નજરે જ ગમી જાય છે. બરાબર, એમનો ચહેરો જોયા પછી એમને એવું થાય મારે લગ્ન કરવા તો રાંદલમાં જોડે જ કરવા. તો એ વિશ્વકર્મા જોડે હાથ માંગવા જાય છે, પણ વિશ્વકર્મા તમને ના પાડી દે છે. પછી એક વખત એવું થાય છે કે ભાઈ જે રાંદલમાં છે, તો સૂર્યનારાયણ ભગવાન છે એમના ઘરે જાય છે અને કંઈક લેવા માટે જાય છે. માટીનું એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, માટીનો વાટકો હોય કે તો માટી તવી હોય, એ લેવા માટે જાય છે. અને જે સૂર્યનારાયણ જે માતા હોય છે એ એવી શરત મૂકે છે કે દેખ દીકરી, તારા હાથમાંથી આ તૂટી જશે તો તારે સૂર્યનારાયણ ભગવાન સાથે લગ્ન કરવા પડશે. બરાબર, કોની સાથે? સૂર્યનારાયણ ભગવાન સાથે. હવે સૂર્યનારાયણ ભગવાન તો બાનું મળી ગયું. એમને શું કર્યું કે રાંદલમાં જ્યારે લઈને જતા હતા એટલે એમને બળદ દોડાયા. બળદ દોડાય એટલે રાંદલમાંના હાથમાંથી એ માટીનું જે વસ્તુઓ છે તૂટી જાય છે. રાંદલમાંના લગ્ન સૂર્યનારાયણ ભગવાન સાથે થાય છે. તો સૂર્યનારાયણ ભગવાન સાથે થાય છે એટલે સૂર્યનારાયણનો જે તેજ હોય છે એટલું પ્રકાશિત હોય છે કે રાંદલમાં એમની સામે જોઈ શકતા નથી. બરાબર, એમના તેજ સામે જોઈ શકતા નથી. એટલે સૂર્યનારાયણ ભગવાન એવું લાગ્યું કે રાંદલમાંને પોતાના સૌંદર્ય ઉપર એટલો બધો અભિમાન છે કે એ મને જોવા પણ માંગતા નથી, એટલે એ શ્રાપ પણ આપે છે. તો જે રાંદલમાં છે એમને 2 પુત્ર પુત્રી થાય છે. એક પુત્ર છે એ છે યમરાજ અને પુત્રી છે એ છે યમુનાજી. હવે જ્યારે સૂર્ય ભગવાન આવો શ્રાપ આપે છે કે ભાઈ તમારા બંને જે દીકરાઓ છે, દીકરાઓ દીકરીઓ, એ જંગલમાં જઈને ભટકીને મરશે. હવે આવું શ્રાપ આપ્યો, રાંદલમાંને કરવું શું? જંગલમાં તો જવું પડે. એટલે આવું થાય છે ત્યારે રાંદલમાં છે એ ફરીથી વિશ્વકર્માના ઘરે જતા રહે છે. ઘરે પાછા જાય એટલે કહે છે કે ભાઈ આવું થયું છે. અને જ્યારે પાછા ઘરે જાય છે એટલે રાંદલમાં છે પોતાનો છાંયો, શું? પોતાનો છાંયો સૂર્યનારાયણ ભગવાનની સંભાળ માટે મૂકીને જાય છે. એટલે તમે રાંદલમાંનું કોઈ જગ્યાએ ઇમેજ કો તો ચિત્ર કો તો મૂર્તિ જોઈ હોય, ચિત્ર કો તો મૂર્તિ, તો તમને રાંદલમાંના રીતે 2 દેખાવામાં જો આવે. એટલે આપણને એવું લાગે કોઈ ઇમેજમાં કોઈ મિસ્ટેક છે, પણ છે રાંદલમાં અને બીજો છે એમનો છાંયો, બંનેની સાથે પૂજા કરવામાં આવે છે. બરાબર, તો આ રીતની કઈ સ્ટોરી છે. અને પછી વિશ્વકર્મા ભગવાનના ઘરે જાય છે એટલે વિશ્વકર્મા ભગવાનના પિતા પણ એવું કહે છે કે ભાઈ તમે લગ્ન કરીને આવેલા, તમને ઘરમાં રહેવા મળે નહીં બગા,
તમારે જે કરવું એ કરો. તો રાંદલમાં પછી જંગલમાં જાય છે, ત્યાં કોઈ રસ્તો નથી. પતિએ પણ શ્રાપ આપ્યો છે, ઘરે બાપાએ પણ ના પાડી છે. તો રાંદલમાં જંગલમાં જાય છે. જંગલમાં જઈને 14,000 વર્ષ સુધી તપ કરે છે. તપ કરે છે એટલે રાંદલમાંનો જે છાયો હોય છે, છાયાથી પણ એમને બે પુત્રો થાય છે. એમાંના એક છે શનિદેવ. બીજા કયા છે તમારે મને કમેન્ટ કરવાનું છે. અને પછી એવું થાય કે યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થઈ જાય છે. યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થઈ જાય એટલે શનિદેવના જે માં હોય છે, કોણ? તો રાંદલમાં એ પોતાનો છાયો, એ યમરાજને શ્રાપ આપી દે કે ભાઈ તું જ્યારે પણ જમીન ઉપર પગ મૂકીશ ને ત્યારે તારા પગમાંથી લોહી નીકળશે. ને આખી આ સ્ટોરી છે. પછી છેલ્લે બધી ખબર પડે છે. કેમ આ ખબર પડે? તો યમરાજે પછી સૂર્યનારાયણ ભગવાન પોતે ઘરે આવે એટલે કે ભાઈ માતાએ તો મને શ્રાપ આપ્યો. એટલે સૂર્યનારાયણ ભગવાન શું કે માતા કોઈ દિવસ કઈ રીતે દીકરાને શ્રાપ આપે? એમ કરતા કરતા સૂર્યનારાયણ ભગવાન વિશ્વકર્માના ત્યાં જાય છે, પછી જંગલમાં જાય છે શોધવા માટે. અને ત્યાં જઈને ઘોડાના સ્વરૂપમાં જાય છે, જ્યાં માતાજી તપ કરતા હોય છે. અને પછી એ લઈને આવે છે. એટલે દીકરાની પ્રાપ્તિ થાય એ માટે ઘોડો ખૂંદવો આ એક શબ્દ છે, બરાબર. અને પછી રાંદલ માટે એને લોટા તરીકે પૂજવું, એક છે લોટો અને બીજો ઘોડો ખૂંદવો. એ બંને અર્થો રાંદલ માતાને લગતા છે. એટલે રાંદલ માતાની જે બે ઇમેજ છે, એક છે છાયો અને બીજા છે રાંદલ માતા, બરાબર. તો ગર્ભાવસ્થા પછી રાંદલ માતાની પૂજા કરવામાં આવે છે. સરસ સ્ટોરી છે, ડિટેલમાં છે. તમે ક્યારેક ઇતિહાસમાં નેટ ઉપર સર્ચ કરીને વાંચી શકો છો. ગુજરાતના કયા જાણીતા ખેલાડીઓને કારણે મૂછાળી માનું બિરુદ આપ્યું હતું? તો આ તો બધાને ખબર જ હશે. અને એ છે ગીજુભાઈ બધેકા, સૌના લાડલા, જેમને કહેવાય છે બાળકોની મૂછાળી માં, બરાબર. જન્મ અને મૃત્યુ તમે અહીંયા વાંચી શકો છો. હવે અહીંયા બીજું એક પણ યાદ રાખવાનું કે એમનું આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. તમે આ હું પીડીએફ તમને આપવાનો છું, એ તમે ફરીથી એક વખત વાંચજો. આપણે પીડીએફ થોડી ડિટેલથી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લખેલું છે બધું. કાકા સાહેબે તેમને બાલ સાહિત્યના બ્રહ્મા કહીને બિરદાવેલા. કોને કહેલા? કોને કહ્યા? તો કાકા સાહેબે. કોનું ઉપનામ છે બાળ સાહિત્યના બ્રહ્મા? તો ગીજુભાઈ બધેકા. એમના જે મેઇન છે, એક છે દીવા સપના, પછી બાળ સાહિત્ય સર્વસંગ્રહ, કિશોર કથાઓ. જ્યાં જે બાળ સાહિત્ય આવશે આમનું છે. પાઠપોથી ગ્રંથમાળા, પશુ પક્ષી ગ્રંથમાળા, કથાનાટ્ય, જીવન પરિચય ગ્રંથમાળા, જ્ઞાન, આટલી બધી એમને પુસ્તકો એવા લખેલા છે. રપ્પનની ડિઝાઇનની કઈ હસ્તકલા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી અને હજુ પણ લોકપ્રિય છે? મતલબ કે બહુ જૂની છે, બહુ જૂની. તો કઈ છે? બાંધણી. એવા નાનો જે શબ્દ છે સંસ્કૃત શબ્દ, એ પણ બંધ ઉપરથી આવેલું છે. બંધ એટલે બાંધવું. તો સંસ્કૃત શબ્દ બંધ ઉપરથી બાંધવા માટેમાંથી ઉતરી આવ્યો છે. ક્યાં ક્યાં જોવા મળે છે? તો દેખો, આના જે પુરાવા છે તો ઈસવીસન પૂર્વ 4000 વર્ષ પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ મળી આવે છે, જ્યાં રંગોનો વપરાશ જણાય છે. કઈ જગ્યાએ આના કેન્દ્રો આવેલા છે? એ છે ગુજરાત, રાજસ્થાન, સિંધ અને પંજાબ અને તમિલનાડુ. તમિલનાડુમાં એને સુનગુડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ આપણે યાદ રાખી લઈશું. નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની રામલીલાના દર્શન કર્યા હતા. એ પવિત્ર સ્થળ કયું છે? તો તે ગોપનાથ મહાદેવ મંદિર. આ આવેલું છે ભાવનગરથી 22 કિલોમીટર દૂર. ખંભાતનો અખા જેથી શરૂઆત થાય છે તે જગ્યાએ ગોપનાથ મહાદેવનું મંદિર. ગુજરાતના ભાલકા તીર્થનું મહત્વ શું છે? તો ભગવાન કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો. ભગવાન કૃષ્ણએ ત્યાં રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા પાંડવોએ ભગવાન કૃષ્ણ સાથે પૂજા કરી હતી. પછી છે ત્યાં મીરાબાઈનું અવસાન થયું હતું. હવે આનો જવાબ તો એક જ, પણ બીજા ત્રણે આપણે જોવા પડે ને આ સ્થાનો. કારણ કે એક તો પૂછાય નહીં, આ ચારેયમાંથી બીજા કોઈ પણ પૂછાઈ શકે, તો આપણે બધા જોઈશું. મીરાબાઈનું જે અવસાન થયું હતું એ છે દ્વારકા. આ તો ખબર પડી ગઈ. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા પાંડવે ભગવાન સાથે કૃષ્ણ પૂજા કરી હતી. એ છે હરિયાણાનું મંદિર. રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. તમને બધાને ખબર હશે ભાઈ, જ્યાં માધવપુરનો મેળો ભરાય છે, બરાબર. માધવરાયનો મેળો પણ કહે છે એ સ્થળ. અને આ છે પોતાનો જીવ આપ્યો તો ભાલકા તીર્થ, જે સોમનાથની નજીક આવ્યું છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ મંદિર ભાલકા તીર્થ. માધવપુરનો મેળો અહીંયા જે ભરાય છે, બરાબર, પોરબંદર જિલ્લાનું માધવપુર ગામ. દર વર્ષે ચૈત્ર સુદ નોમે ભરાય છે. 5 દિવસ સુધી આ મેળો યોજાય છે. આ છે સ્થાનેશ્વર મહાદેવ મંદિર હરિયાણામાં, બરાબર. પાંડવોએ ભેગા થઈને શિવજીની પ્રાર્થના કરી હતી અને વિજય માટે આશીર્વાદ મેળવ્યા હતા. આ એ સ્થળ છે સ્થાનેશ્વર મહાદેવ મંદિર. કઈ જગ્યાએ? તો હરિયાણા. યાત્રાધામ સબરીમાલા વિશે શું સાચું છે? તો તે સ્થળે સબરી ભગવાન રામને મળી હતી. યસ.
કેરળમાં છે ભગવાન અયપ્પાનું સ્થાન છે. યસ. દેખો ફરીથી આ ક્વેશ્ચન આવ્યો જેમાં બે આન્સર આવશે, એ અને બી બંને. તો આ દેખો એક છે કેરળમાં, એક છે કર્ણાટકમાં, પણ શું છે ભગવાન અયપ્પા. એનો મતલબ કે એટલી તો ખ્યાલ આવો જ જવો જોઈએ. કાં તો આ બે માંથી એક જ આન્સર આવે, કાં તો બી આવે, કાં તો સી આવે. બંને તો આવા નથી. આન્સર શું? એ અને બી બંને, અને આ છે કેરળની અંદર. કાઠિયાવાડ નામનું મૂળ શું છે? કાઠીકામની હસ્તકળા. તે નામ ભગવાન કૃષ્ણએ આપેલું હતું. કાઠી લોક સમુદાય. ભગવાન કૃષ્ણના નામ કાનજી અથવા કાનોડામાંથી, તો કાઠી લોક સમુદાયથી એનું નામ પડ્યું છે કાઠિયાવાડ. પીછવાઈ નામની ચિત્રકલા કઈ બાબત સાથે જોડાયેલી છે? પડછાયા સાથે, વૈષ્ણવ સંપ્રદાય સાથે, સૌરાષ્ટ્રની લોકકલા છે? નહીં. મુસ્લિમ સમુદાયની પારંપરિક કળા છે? નહીં. આ તો જોઈને ખબર પડી જાય, પીછવાઈ શબ્દ એવો છે એના ઉપરથી. તો આ બંનેમાંથી કોઈક આવવું જોઈએ, તો એક હતો બી. હવે આ છે તો મોટા ભાગના તમને શ્રી કૃષ્ણના મંદિરો એમાં જોવા મળે, રાજસ્થાનમાં જોવા મળે છે. બરાબર. તો આ જે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એના પાછળ દેખો ચિત્ર દેખાય છે. આ ચિત્રો અલગ અલગ હોય, ઘણી વખતે વનસ્પતિના હોય, વૃક્ષના હોય, કે એનાથી એવું દેખાય કે ભાઈ ભગવાન જે છે વૃક્ષના છાયામાં ઉભેલા છે. બરાબર. તો આ પુષ્ટિ માર્ગના, પુષ્ટિ માર્ગ એટલે વૈષ્ણવ સંપ્રદાય. તો આન્સર છે આપણો બી, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલું છે. એમાં જે ભક્તિ આપી છે, જે માર્ગ આપ્યો છે, એ છે પુષ્ટિ માર્ગ. તો કોને શરૂઆત કરી હતી, કોને ખબર છે? તો એ પણ કમેન્ટમાં કરો, તો તમારું જે ભક્તિ સમુદાય, જે ભક્તિ આંદોલનો તમે વાંચ્યા છે કે નહીં, એ ખ્યાલ આવી જશે. નેક્સ્ટ જોઈએ, હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત અંગેના નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું નથી? દેખો આ ખાસ આવી છે ને, બોક્સ કરી દેવાનું. બરાબર, કે ભાઈ સાચું છે, સાચું નથી. એના કલાકારો તમામ ધર્મના છે. એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી. એમાં રાગ રાગણી ગવાતી જાય ભાઈ. વાદ્ય યંત્ર પ્રયોજાય છે, તો આ પણ સાચું. તો આ બંને હોય. તો તમામ ધર્મના છે, સંલગ્ન નથી. ભાઈ ટાઈમનું ખૂબ મહત્વ છે રાગ સાથે. બરાબર. સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન થકી કઈ કળાનો પ્રારંભ થયો હતો? એ તમને બધાને યાદ હશે જ, અને એ છે પટોળા. કયા નગરનું નામ પહેલા સ્તંભ તીર્થ હતું? દેખો ખાલી સ્તંભ તીર્થ નહીં, એના નામો કયા કયા છે એ પણ યાદ રાખવા જોઈએ. કયા પુરાણોમાં એ નામનો ઉલ્લેખ છે, એ પણ પુરાણનું નામ પણ આપણે ખ્યાલ રાખવું જોઈએ. તો સ્તંભ તીર્થ જેનું નામ હતું એ છે ખંભાત. તો આનો સોર્સ ક્યાંથી મળે છે? આણંદ જિલ્લામાં આવેલું ખંભાત નગર. કયા જિલ્લામાં? તો આણંદ. અહીંયા આપેલું છે સ્કંદ પુરાણ. તો સ્કંદ પુરાણના મહેશ્વર ખંડના કૌમારિકા ખંડમાં, આટલું ડીટમાં યાદ રાખવાની કોઈ જરૂર નહીં. નામ યાદ રાખો ખાલી. સ્તંભ તીર્થ, સ્તંભપુર, સ્તંભેશ્વર તીર્થ, 3 નામ તેને માટે આપ્યા છે. આ તીર્થ મહીસાગર સંગમ ક્ષેત્રમાં આવેલું જણાય છે. આ નગર ખંભાત, ખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી, તામ્રલિપ્તિ, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણવતી, આ બધા નામો છે. ઉત્તર સોલંકી કાળમાં સ્તંભ તીર્થનો એક નગર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. એક નગર ઉપર આપણે ક્વેશ્ચન પૂછી કાઢે છે. પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ છે મોતીભાઈ અમીન. દેખો આવા અમુક ક્વેશ્ચન આવશે, ગમે એટલું વાંચો તો કશું યાદ નહીં રહે, એટલે અમુક ક્વેશ્ચન તો સ્કીપ કરી દેવાના. બરાબર. મોતીભાઈ અમીન. અશોકના સમયના શિલ્પ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. દેખો આવા તો કન્સેપ્ચ્યુઅલ યાદ રાખવાના. બરાબર. ગમે ત્યારે પૂછાય છે કે અડાડા થઈ. માત્ર શબ્દ આવ્યું અશોકના સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના શિલ્પ જોવા મળે. માત્ર એટલે થોડું કન્ફ્યુઝન આપણને થાય. જ્યાં ઓનલી દેખાય ને ત્યાં કન્ફ્યુઝન કરી દેવા. શું અશોકો ભાઈ જ્યાં જ્યાં હશે ત્યાં સિંહ જ બનાવ્યા કર્યા હશે? અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ પણ જોવા મળશે. હવે આ બે જ વિધાન એક વિધાનમાં મૂકી શકાય, પણ અમને અલગ અલગ આપ્યા. આ સાચો હોય તો આ ખોટો હોય, અને આ સાચો હોય તો આ ખોટો. બંને સાચા હોય ના શકે, બંને ખોટા હોય ના શકે. બરાબર. આન્સર શું આવવું જોઈએ? ફક્ત. તો અહીંયા આપણને હાથી દેખાઈ ગયો, અહીંયા આંકડો દેખાઈ ગયો. ક્યાં ક્યાં છે તમારે વાંચી લેવાનું. ગંધાર શિલ્પકળા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ કલા શૈલી હેઠળ શિલ્પો ગ્રીકો રોમન શૈલીના હતા. મતલબ કે જે કઈ શિલ્પો હશે એના ઉપર પ્રભાવ કોનો હતો? તો ગ્રીક અને રોમન સંસ્કૃતિનો પણ હતો. એનો મતલબ કે આ ગંધાર શિલ્પકળા એવી જગ્યાએ ભારતમાં આવી હશે જ્યાંથી ગ્રીક અને રોમન કલ્ચર જે છે એનું ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન ઇઝી હોવું જોઈએ. એટલું તો કોમન સેન્સ ખબર પડી ગયું. એમાં વિવિધ જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવેલા હતા. જૈન, એનો મતલબ કે શિલ્પકળા જ્યાં જ્યાં હશે તે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર પણ થયેલો હોવું જોઈએ, તો જે બને, નહીં તો બને જ ના હોય. બરાબર. તો આટલું પણ ખ્યાલ આવ્યો. હવે જુઓ, હવે તમે સ્કૂલો જુઓ તો એક છે ગંધાર, ક્યાં આવ્યું? મથુરા, અને ત્રીજું છે અમરાવતી. આ 3 સ્કૂલો આપણને ઇન્ડિયાની અંદર દેખાય છે. ગંધાર તો તક્ષશિલા કઈ જગ્યાએ આવ્યું ભાઈ? તો નોર્થ વેસ્ટ ઇન્ડિયાની અંદર આવ્યું. શિલાના આચાર્ય ચાણક્ય
એમનો શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર, બધી ખ્યાલ તો આવે ને તમને. તો ગાંધાર આવ્યું, એની જગ્યાએ પેલું સિકંદર બિકંદર આવે છે. તો ગ્રીકનું કમ્યુનિકેશન ગાંધાર જોડે જલ્દી થાય છે. તો ગાંધારમાં શિલ્પો જે હોય એનું ગ્રીકો રોમન શૈલીના હોવા જોઈએ, તો હશે એવું આપણને અહીંયા દેખાય છે. એટલે ઇઝીલી આપણે એને રાઈટ કરી શકીએ. જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવેલા હતા. જૈન તીર્થંકરો, જૈન, બુદ્ધિઝમ, હિન્દુઇઝમ એ આપણને મથુરા શૈલીમાં જોવા મળે છે. જૈન હોય, ધર્મ હોય કે તો હિન્દુ હોય. બરાબર, અમરાવતીમાં પણ આપણને મોટા ભાગે બુદ્ધના જ દેખાય છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો અહીંયા ડિટેલથી લખ્યું છે એમના ફીચર કયા કયા છે. આપણે આ એક બુકનો ફોટો છે, મને ખબર નથી કઈ બુક, મેં ગૂગલ સર્ચ કરી એમાંથી મળી ગયું છે, પણ મને લાગે છે ત્યાં સુધી આ નીતિન સિંઘાની બુક હોવી જોઈએ. મારી પાસે જૂનું છે એટલે આવા કલરફુલ વાળી નથી, પણ ડિફરન્સ એમને આપેલા છે તો આવું નવું ડિફરન્સ નીતિન સિંઘાની બુક મારી પાસે જે એમાં છે. બરાબર, એટલે આપણે કોપી કરીશું તો સોર્સ પણ કહીશું ક્યાંથી લીધું છે. જઈએ આગળ. ભારતમાં ભિન્ન ચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ ચિત્રો પ્રાકૃતિક ગુફાઓમાં પણ જોવા મળે છે. મળતા જ હોય, નેચરલ જે કેવ્સ બની હોય, ભીમબેટકા કેવ્સમાં તમે જોવા જાવ તો પણ મળતા હોય, અજંતા એલોરામાં જોવા જાવ તો પણ મળતા હોય. ભિન્ન ચિત્રો એટલે મુરાલ પેઇન્ટિંગ્સ. બરાબર, આ ચિત્રો બિન સાંપ્રદાયિક કોઈ પણ ધર્મના સ્વરૂપ ધરાવતા નથી. અહીંયા મોટું ધર્મ તમને અહીં દેખાઈ જશે. જો તમે આર્ટ એન્ડ કલ્ચર સારી રીતે પ્રિપેર કરી હોય તો તમને આ ગુફા કઈ છે, ગુફા ખબર ના હોય તો કયા ધર્મને પ્રતિપાદિત કરે છે આ ચિત્ર, એ પણ તમે કમેન્ટમાં કરો. કમેન્ટ કરો લા, ખબર હોય તો બીજાને ખબર પડે. ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાનો ચકાસો. દેખો, આ નવલકથાઓ છે ને યાદ રહેશે જ નહીં ભાઈ, એટલે ગોખવાનું બંધ કરો. ભાગ્યે એક બે ક્વેશ્ચન પૂછાય, એમાં શું મગજમારી કરો. એક છે પેરાલિસિસ ના અમૃતા. તો રઘુવીર ચૌધરી લખી છે અમૃતા, એટલે પહેલું તો ખોટું, આ પણ ખોટું. પેરાલિસિસ લખી છે ચંદ્રકાંત બક્ષી. દેખો ભાઈ, મને કશી ખબર નથી હોને આન્સર બાન્સર, મેં તો ગૂગલ કરીને લખ્યું, કારણ કે હું આવું સાહિત્ય વાંચતો જ નથી અને મને થોડો ઓછો રસ છે આ બધું ગોખવામાં. તો ચંદ્રકાંત બક્ષી અને અમૃતા રઘુવીર ચૌધરી, એટલે કોઈ પણ આન્સર આપણો સાચો નથી. હવે લાસ્ટ જોઈએ. લાસ્ટની હજુ એક બે બાકી છે લગભગ. અર્થશાસ્ત્ર કૌટિલ્ય. આ ક્વેશ્ચન કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ઉપર જીપીએસસી નો સૌથી પ્રેમાળ સબ્જેક્ટ છે. મતલબ એવું કહી શકાય ભાઈ, જીપીએસસી ઇઝ ધ લવર ઓફ કૌટિલ્ય અને અર્થશાસ્ત્ર. તમને જીપીએસસી ક્લાસ 1 2 ના પેપર જુઓ, અરે આર્ટ એન્ડ કલ્ચરના તમે કમ્પાઇલેશન તો જુઓ તો તમને ખબર પડે ભાઈ કેવા ક્વેશ્ચનો પૂછાય છે. નહીં તો શું ખબર પડશે. ખાલી અર્થશાસ્ત્ર પાસે એકદમ ઈઝી ક્વેશ્ચન પૂછ્યો છે, આના અંદર ડિટેલમાં પણ પૂછ્યો છે ભાઈ કૌટિલ્ય કેટલા પ્રકારની પેલી વર્ગો ધરાવે છે, એના પછી ઇન્ડિક આવે છે. એના મતલબ કે કૌટિલ્ય વખતે ચંદ્રગુપ્ત મૌર્યનો જે એડમિનિસ્ટ્રેશન હતું એના ઉપરના ક્વેશ્ચન અલગ અલગ સાહિત્યથી પૂછવામાં આવેલા છે. ક્વેશ્ચન જોશો તો ખબર પડશે ભાઈ. પીવાય ક્યુ તો જુઓ આપણી ચેનલ ઉપર, હાર્ડલી 90 વિડીયોઝ મૂક્યા છે, અઠવાડિયામાં પતી જાય. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું, સંસ્કૃત ભાષામાં સાચી વાત. ઇકોનોમિક્સ, દેખો અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ ખોટું છે. એ નવા નવા બિચારા વિદ્યાર્થીઓને તો એવું જ લાગે, પણ જે એક બે વખત ફેલ થયા પછી ખબર પડે ભાઈ આનું તો આવું ભાઈ. હા, ઇકોનોમિક્સ ઉપર નથી, પણ આ છે રાજ્યશાસ્ત્ર ઉપર. રાજા કઈ રીતે રહેવું જોઈએ, આખું ગવર્નન્સ સમજાવ્યું છે, સુશાસન ઉપર છે, જાહેર વહીવટ સમજાવ્યું છે ભાઈ. હા, ચલો. વારલી ચિત્રકળા વિશે સાચું. વારલી ચિત્રકળા જીપીએસસીમાં 3 થી 4 વખત, હું તો કહું વધારે પૂછાઈ ગઈ છે ને, યુપીએસસીમાં તો 1 2 વખત પૂછાઈ છે, સીડીએસમાં સીએપીએફમાં પૂછાઈ શકે હોવી જોઈએ. સહ્યાદ્રી પર્વતમાળાઓ એકદમ સાચું. તો આ ડાંગમાં તો સાઉથ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર સહ્યાદ્રી પર્વતમાળા બહુરંગી હોય, બહુરંગી ના હોય, ભાગ્ય એક રંગ દેખાય છે. મોટા ભાગના તમે ઘરે ગયા હશો તો ડીમાર્ટમાં આવી ચાદરો પણ જોવા મળે છે. બરાબર, અને પોતાના ઘરે ખાટલામાં આપો તો ગાદલા ઉપર તમે પાથરી પણ હશે ક્યારેક આવા વાલી ચિત્રકળા. તો કોને કોને પાથરી હશે એ પણ કહો તો અમને પણ ખબર પડે કે તમે આવી રીતે ચિત્રકળાઓ જોઈને ચાદરો પાથરો છો. કાકા સાહેબ કાલેલકર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેઓ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે, તેમની માતૃભાષા બંગાળી હતી. તો જવાબ જોઈએ એના પહેલા અથવા તો તમને ખબર હશે કે સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. આ સાચું છે ખોટું એ હવે જોઈએ. કાકા સાહેબ કાલેલકર, જેને કાકા કહેવામાં આવતા, એમનો જન્મ થયો તો મહારાષ્ટ્રમાં. હવે ભાઈ મહારાષ્ટ્રમાં જન્મ થયો હોય તો એમની ભાષા કઈ હોય, મરાઠી હોય. એ બંગાળી છે, ખોટું છે. આપણો આન્સર છે ફક્ત એક. હવે થોડું ડિટેલમાં જોઈએ કે જન્મ્યા છે મહારાષ્ટ્રમાં, છતાં પણ ગુજરાતી પર એમનું બધું એટલું બધું પ્રભુત્વ હતું કે મહાત્મા ગાંધી એમને બિરુદ આપીશું સવાઈ ગુજરાતી. એનો અર્થ થાય ગુજરાતી કરતા 1/4 વધુ એને કહેવાય સવાઈ ગુજરાતી. બરાબર, બંગાળીના અધ્યાપક, મને કે એમને કેટલી ભાષાઓ આવડતી હશે, બંગાળી આવડતી, મરાઠી આવડતી, ગુજરાતી આવડતી, એના સિવાય સંસ્કૃત પણ આવડતી જશે. બરાબર, શાંતિ નિકેતન એટલે બંગાળી ભણાવતા. પછી 1885માં જન્મેલા, 1908, 27 વર્ષ સુધી આચાર્ય.
15 પ્લસ 8 કેટલા થાય? 23 વર્ષે. હા ભાઈ 27 નહીં. ઝવેરચંદ મેઘાણી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સૌરાષ્ટ્ર રસધાર તેમની નવલકથા છે, એકદમ સાચું. સિંધુ તેમની નવલકથા એકદમ સાચું. કયા વિધાનો સાચા છે? 1 અને 2 બંને. આન્સર આવો જોઈએ સી. જીપીએસસી આપ્યું છે ડી ભૂલથી. હજુ સુધી સુધારો નથી હો ભાઈ. તો બંનેમાંથી એક પણ એને આપ્યું છે, પણ અહીંયા ક્યારે હોવું જોઈએ? તો ખોટા છે એવું જો લખેલું હોય તો અહીંયા આન્સર આવવો જોઈએ ડી. આન્સર છે સી. રસ્તા, સિંધુડો આ તો બધા વાંચીએ છે. જેને નહીં વાંચ્યું હોય અને એવું નક્કી પણ કર્યું છે મોટો થઈને આ વાંચીશ, ઓફિસર બનીને આ વાંચીશ, બહુ જબરદસ્ત પુસ્તક વાંચવી જ જોઈએ. તો અહીંયા આપણા ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરના અને સાહિત્યના પૂરા થાય છે. એસટીએમાં આ રીતે ક્વેશ્ચન પૂછાયા હતા. તો હજી કમ્પાઇલેશન આવશે, એ પણ જુઓ. અને જોયા કમ્પાઇલેશન જોશો તો તમને આખો વિષયમાં બધા ક્વેશ્ચન ખ્યાલ આવશે. કમ્પાઇલેશન એના માટે હોય. અને આપણે સબ્જેક્ટ વાઇઝ કમ્પેરિઝન મૂક્યા છે પાછા. આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી, સાયન્સ, જીઓગ્રાફી. આટલા કમ્પાઇલેશન આટલા ડિટેલ્સથી તમને ભાગ્યે જ કોઈ ચેનલમાં જોવા મળતા હશે ગુજરાતની. ગુજરાતીમાં તો ભાઈ શું છે બધાને ખેર મને એનો આઈડિયા નથી બહુ જાજો, તમને વધારે ખ્યાલ હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.